તો હરે કૃષ્ણ સર્વને બધાનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના 18 ડેઝ કોર્સમાં, જેમાં આપણે ભગવદ્ ગીતાના 18 અધ્યાય શીખવાના છે. તો મારું નામ દેવલ છે અને આજે આપણે 16મો અધ્યાય લેવાના છે. અને આ કોર્સ છે હિઝ ગ્રેસ નામાઈ સરસ પ્રભુ, જે આપણા ઇસ્કોન મેંગલુરુ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, એમના ગાઈડન્સમાં ચાલી રહ્યું છે. એન્ડ આ જે ભગવદ્ ગીતા છે એ હિઝ ડિવાઇન ગ્રેસ બાદ એમના ટીચિંગ્સ ઉપર બેઝ છે. સો શ્રી પ્રભુપાદ કી જય. અને આપણે હવે શરૂ કરીએ 16મો અધ્યાય. એના પહેલા મંગલાચરણ લઈ લે. તો હાથ જોડીને મારી સાથે તમે મ્યુટ રહીને બોલી શકો છો. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકય ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे श्रीपदकमलं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा तं सजीवं माधवैतं सावधूतं कृष्ण चैतन्यं श्री राधा कृष्ण पादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपिश गोपिका कान्त राधाकान्ता नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शुद्धिवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. સો વેલકમ યુ વન્સ અગેન. શ્રી પ્રભુપાદ કી જય. તો આજનું અધ્યાયનું નામ છે દૈવી તથા આસુરી પ્રકૃતિ. તો આજે આપણે જોશું કે દૈવી ગુણો કયા છે, આસુરી ગુણો કયા છે. ચલો ઝાંકી જોઈ લે એકવાર. તો અહીંયા આપણે જોશું દેવી અને આસુરી ગુણો શું છે. તો પહેલાથી ચોથા અધ્યાયમાં કવર થશે. પછી આ ગુણો આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે, તો એ છે 5th શ્લોકથી 20મા શ્લોકમાં. અને પછી છે આસુરી પ્રવૃત્તિઓનો ત્યાગ અને શાસ્ત્રો મુજબ આપણે જીવન જીવવું. તો એ આવે છે 21થી 24 શ્લોકમાં. નાનો ચેપ્ટર છે પણ ઘણો ડીપ મિનિંગ છે. તો જેમને પણ અનુવાદ લેવા હોય પ્લીઝ હેન્ડ રેઝ રાખજો. હરે કૃષ્ણ. આપણે શરૂ કરીએ ફર્સ્ટ શ્લોક. યસ, તો દૈવી ગુણો. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવના સુખડિયા માતાજી. હરે કૃષ્ણ. યસ, ભાવ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞ પરાયણતા, વેદ ધ્યાન તથા તપશ્ચર્યા અને સાદાઈ. હરે બોલ. યસ, નેક્સ્ટ હરે કૃષ્ણ. બીજા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શારદા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિલોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય. હરે હરે કૃષ્ણ. યસ, નેક્સ્ટ હરે કૃષ્ણ. આપણે વૃંદાવન વિહારિણી માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે બોલ. તો આપણે હવે 1 2 3 એક સાથે કવર કરશું. તો આપણે જોયા દેવી ગુણા કયા હતા, દેવી પ્રકૃતિ અથવા ગુણાતીત ગુણો. ગુણાતીત ગુણો એટલે આજે 3 ગુણો છે આપણા સત્વ રજો તમો, એનાથી પણ પરે. તો પેલા આવે છે નિર્ભયતા. નિર્ભયતા એટલે શું? કે જે સંન્યાસી હોય છે, હવે આપણે 4 ઓલા જોયા હતા, 4 વર્ણાશ્રમ. તો શું હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એમાં જે બ્રાહ્મણ જે છે એ સૌથી ટોપ મોસ્ટ આવે છે, એ બધાના હેડ છે. ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના પણ હેડ કહેવાય છે. પણ બ્રાહ્મણ કરતાં પણ વધારે શ્રેષ્ઠ કોણ છે? તો એ છે સંન્યાસી. તો જે બ્રાહ્મણ સંન્યાસી જે જીવનનો ત્યાગ કરે છે, ભૌતિક જીવનનો ત્યાગ કરે છે, તો એને એ સંન્યાસી કહેવાય છે. અને કોઈ અટેચમેન્ટ નથી એને ભૌતિક ચીજોથી, ભૌતિક સંબંધોથી.
તો એ ટોપમોસ્ટ સંન્યાસીને એવા જે સંન્યાસી હોય છે એ બીજાને પણ શિષ્ય બનાવી શકે છે, બીજાને ભક્તિના માર્ગમાં લઈ આવે છે. તો એ લોકો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાને પણ શિક્ષણ આપી શકે છે, કારણ કે બ્રાહ્મણ લોકો પણ ગ્રસ્ત જીવન જીવી શકે છે. પણ જે સંન્યાસી હોય છે એ ગ્રસ્ત જીવન નથી જીવતા, એ લોકો બધું ત્યાગ કરે છે ભૌતિક જીવનનું. તો એટલે એ ટોપમોસ્ટ કહેવાય છે. એમ કહેવાય છે કે સંન્યાસી લોકો તો બીજાના પણ લગ્ન ના કરાવી શકે, પણ એવું નથી. અગર કૃષ્ણ ભાવનામૃતમાં લગ્ન કરવા હોય તો સંન્યાસી પ્રભુપાદ એમ તો સંન્યાસ લીધો હતો, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈને ત્યાં તો 19-20 વર્ષના જે હતા યંગસ્ટર્સ, એ લોકોને કઈ ખબર જ નથી કે શાસ્ત્ર શું છે, વૈદિક જીવન કેવું જીવવાનું છે, કે શું રૂલ્સ રેગ્યુલેશન શું છે ફોલો કરવાના છે, કે ભગવાન શું છે, કાંઈ જ્ઞાન જ નહોતું. તો એ લોકો તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એવા અફેર્સ ને પછી નશો કરતા હતા ને ખોટી આદતો હતી. તો પ્રભુપાદ એવા જે હતા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એને કે ના, તમે લગ્ન કરો, મર્યાદિત જીવન જીવો, અને પછી તમે કૃષ્ણની કેવી રીતે ભક્તિ કરવાની એ શીખડાવે છે એ લોકોને. તો એવા 19-20 યર્સના જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા એમના લગ્ન કરાવે છે એકદમ વૈદિક પ્રમાણે, પ્રોપર આપણા જે રિચ્યુઅલ્સ છે હિન્દુ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે એવી રીતે કરાવીને લગ્ન કરાવે છે. પછી ભગવાનની કેવી રીતે ભક્તિ કરવાની છે એ શીખડાવે છે. મસ્ત ગ્રસ્ત જીવન કેવી રીતે જીવવાનું છે કૃષ્ણ ભાવનામૃતમાં, એવું બધું એવું જીવન આપે છે. ને એવા લોકોને એકદમ પ્યોરિટીના સ્ટેજ ઉપર લઈ આવે છે. તો અને એમાં અહીંયા કહે છે કે નિર્ભયતા શું છે. તો સંન્યાસી નિર્ભયતા એટલે કે એવી રીતે સંન્યાસી નથી કે મારી ધ્યાન કોણ રાખશે, હવે હું સંન્યાસ લઈ લઈશ તો મારું રક્ષણ કોણ કરશે, અગર હું વનમાં જઈશ તો ક્યાંક કોઈ સિંહ આવી જશે, વાઘ આવી જશે, વરસાદ આવી જશે જોરનો, કંઈ ઠંડી લાગશે તો હું કેવી રીતે પ્રોટેક્ટ કરશે, મને કોણ પ્રોટેક્ટ કરશે. અગર એવા વિચાર હશે તો એ સંન્યાસ લેવાનો કોઈ મતલબ જ નથી. કે મને મારું પોષણ કોણ કરશે, મને જમવાનું ક્યાંથી મળશે. અગર એવા બધા વિચારો હોય તો એ મતલબ આસક્તિ છે હજી ભૌતિક ચીજોથી. પછી સંન્યાસી હોય છે એ નિર્ભય હોય છે, એને બધું ભગવાન ઉપર નિર્ધારિત છે, કે ભગવાન ઉપર એકદમ ભગવાનની કૃપા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. જેમ આપણે જોયા હતા સનાતન ગોસ્વામી, રૂપા ગોસ્વામી, એ લોકો તો રઈસો હતા, એકદમ પૈસાવાળા હતા. જેમ મેં કીધું આખી એક બોટ ભરીને એ લોકો પાસે એકલું સોનું હતું એ જમાનામાં, 500 વર્ષ પહેલાની વાત છે. એ બધું મૂકીને એ વયા જાય છે વૃંદાવનના વનમાં ભગવાનની જે લીલાઓ સ્થલી છે એનું ઉજાગર કરવા માટે, કારણ કે ચૈતન્ય મહાપ્રભુ એમને આદેશ આપ્યો હતો. અગર એવું વિચાર કરત કે મારું ધ્યાન કોણ રાખશે, તો પછી આપણને કંઈ આ બધું જે શિક્ષણ અત્યારે આપણે કરી રહ્યા છે એ લોકોના લીધે આપણને મળી રહ્યું છે. તો આપણને કંઈ ખબર જ ન, આપણે એકદમ અંધકારમાં હોત. હજી આપણા કલયુગ માટે જે યજ્ઞ થયું છે, તો નૈમિષારણ્યમાં જ્યારે 1000 વર્ષ સુધી જે ઋષિમુનિઓ છે એ લોકો તપસ્યા કરી હતી, એ લોકો ભાગવતમની કથા કરી હતી 1000 વર્ષ સુધી. કેમ યજ્ઞ કર્યો હતો? કે કલયુગમાં જે લોકો આવશે એ લોકોનો કેવી રીતે ઉદ્ધાર થશે, કારણ કે ખબર હતી કલયુગમાં જે લોકો આવવાના છે એક તો અલ્પ આયુષ્ય છે, અલ્પ બુદ્ધિવાળા હશે, શાસ્ત્રમાં માનશે નહીં, ભગવાનમાં માનશે નહીં, તો એ લોકોનો ઉદ્ધાર, એટલે આપણા ઉદ્ધાર માટે એ લોકોએ 1000 વર્ષની તપસ્યા કરી છે વનમાં. ઇમેજિન. એટલે એ ભાગવતમ એ રીતે બોલાણી છે ત્યાં. તો જ્યારે આપણે એનું સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શન વાંચશો તો આપણને ખબર પડશે શું છે ભાગવતમની આખી હિસ્ટ્રી. તો ભયભીત એટલે જે સંન્યાસી છે એને ખાલી ભગવાન ઉપર ભરોસો છે કે ભગવાન છે એ રક્ષણ કરશે. જેમ આપણે 8th ચેપ્ટરમાં જોયું હતું જે અષ્ટાંગ યોગ છે, તો ત્યારે બધા યોગી શું કરે છે, આવી રીતે કોઈ ઘણા જંગલમાં જાય છે, એકાંતવાસ કરે છે અને એ બેસી જાય છે ધ્યાનમાં. આપણે બધી પ્રોસેસ જોઈ હતી કેવી રીતે ધ્યાનમાં બેસે છે. તો એ લોકોને કાંઈ ભય નથી, એ લોકો એવા લીન હોય છે કારણ કે ભગવાન સાથે એમનો ભરોસો છે. ધ્રુવ મહારાજ 6 વર્ષની ઉંમરમાં એ તો વનમાં વયા ગયા હતા, કારણ કે એમને તો ભગવાન જોતા હતા કે મને ભગવાનથી માંગવું છે, મારે મારું રાજ્ય જોઈએ છે. તેના માતા કહે છે કે જા તું, ભગવાન તો તને વનમાં જ મળશે. અને વનમાં વયા જાય છે ને 6 વર્ષના, 5 વર્ષના કે 6 વર્ષ 5 વર્ષના હોય છે, અને વનમાં જઈને તપસ્યા કરે છે. કોની તપસ્યા કરે છે? ભગવાનની તપસ્યા કરે છે. એક પગે ઉભા રહીને વૃક્ષાસન કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય બસ એ જ મંત્રનો જાપ કરતા હોય છે. અને 6 મહિના પછી ભગવાન એમને દર્શન આપે છે. એટલે 6 યર્સની એજમાં આજે આપણે વિચાર કરી શકીએ 5 વર્ષની એજમાં શું આપણે પણ આપણા એજમાં આપણે વનમાં જઈને તપસ્યા કરી શકવાના છે? નહીં. તો આ ભક્તિનો જે ભાવ છે સંન્યાસી છે એ બધું ભગવાન ઉપર નિર્ભર હોય છે એકદમ. પછી નેક્સ્ટ આવે છે આધ્યાત્મિક જ્ઞાનનો અભ્યાસ. તો આધ્યાત્મિક જ્ઞાનનો અભ્યાસ એટલે એ કાયમ માટે હોવો જોઈએ. એમ નહીં કે આજે આપણે વાંચી લીધું, 18 દિવસ પતી ગયા, ભગવદ્ ગીતા સમજી લીધી, હવે જ્યારે છેલ્લે આવશે ટાઈમ ત્યારે આપણે માળા કરશું અને ભગવાનને નામ યાદ કરશું અને આપણે પહોંચી જશું ગોલોક વૃંદાવન. આપણને ભગવાન જ યાદ નહીં આવે છેલ્લે સુધી, પ્રેક્ટિસ જ નહીં કર્યો, અભ્યાસ જ નહીં કર્યો. ભગવાને અર્જુનને કહે છે અભ્યાસ એ નતું કોંતે, કે અભ્યાસ કરતો જા, અભ્યાસ કરતો જા, તો તું પરફેક્શનમાં આવીશ. જેમ એક્ઝામ્પલ આપ્યો તો એક્ઝામ્સ હોય ત્યારે આપણે તો અગર આખું વર્ષ ના વાંચ્યું ને છેલ્લી ઘડી આપણે રટ્ટા મારીએ છીએ, ગોખી છે,
પેપર આવે છે આપણે બધું બ્લેન્ક થઈ જાય છે, કેમ? કારણ કે યાદ જ ના આવે, છેલ્લી ઘડી કાંઈ યાદ નહીં આવે. પણ આખું વર્ષ પ્રેક્ટિસ કર્યો છે સરખી રીતે, તો સારી રીતે આપણે સમજાશે પણ, અને આપણે આન્સર્સ પણ દઈ શકશું. તો એવી રીતે આધ્યાત્મિક જ્ઞાનનું પણ એ જ છે કે આપણે અભ્યાસ કરવું પડશે. ભગવાન સાથે રુચિ ક્યારે આવશે, ભગવાન સાથે ભાવ જે છે, જે એટેચમેન્ટ છે, એ અભ્યાસથી જ આવશે. કે આપણે વારંવાર ભગવદ્ ગીતાનું શ્રવણ કરવાનું છે, ભાગવતમ શ્રવણ કરવાનું છે, વાંચવાનું છે. એમ નથી કે શ્લોક કંઠસ્થ જ કરવાના છે, નહીં, થોડા બહુ શ્લોક કંઠસ્થ કરવાના છે. કારણ કે અગર આપણે પ્રીચિંગ સેવામાં હોય તો આપણે અમુક શ્લોકો ઇમ્પોર્ટન્ટ હોય આવવા જોઈએ. પણ એમ નથી કે ભગવાન ધ્યાન એને આપણે શ્લોક પૂછવાના છે, તમને આ શ્લોક આવડે છે. બટ એ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, આપણી પ્રેક્ટિસ માટે છે. તો એટલે જે આધ્યાત્મિક જ્ઞાન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભલે આપણે નંબર 1 ગોલ્ડ મેડલિસ્ટ હશું, રેન્ક હોલ્ડર હશું, ટોપ મોસ્ટ સીએ હશું, કે ડોક્ટર હશું, કે વોટ એવર હશું, પણ એ કાંઈ કામ નથી આવવાનું આપણે એકવાર આ બોડી છૂટી જશે તો. પણ આધ્યાત્મિક જ્ઞાન છે, જ્યારે અહીંયા આપણે જે મૂકી દીધું હશે એ નેક્સ્ટ લાઈફમાં આપણે કન્ટિન્યુ થશે. તો આધ્યાત્મિક જ્ઞાન એવું છે. પછી દાન, તો દાન એટલે ગ્રહસ્થ જીવનમાં જે હોય છે એ લોકોએ દાન કોઈ દિવસ મૂકવાનું નથી. દાન તો આપણે કરવું જોઈએ. કેમ? દાનથી શું થાય છે? તો આપણું પ્યોરિફિકેશન થાય છે, આપણી શુદ્ધિ થાય છે. આપણા જે કર્મ આપણે આટલા બધા ભેગા કર્યા છે, અનર્થ ભેગા કર્યા છે, પાપ કર્મો ભેગા કર્યા છે, તો એ બધું આપણું ક્લેન્ઝિંગ થાય છે, પ્યોરિફિકેશન થાય છે. જેમ રૂપા ગોસ્વામી જ્યારે મેં જેમ કીધું બોટ હતી એમની તો આખી ભરેલી, આટલું બધું સોનું હતું, તો એમને તો 50% તો બધું કૃષ્ણમાં જ કૃષ્ણની સેવામાં જ લગાડી દીધું. અને 50%ના પછી 2 ભાગ કર્યા. 25% એમને એમના જે મિત્રો છે, સંબંધીઓ છે, એમના માટે આપી દીધું, અને ખાલી 25% ઇમરજન્સી પર્પસીસ માટે રાખ્યા, એમરજન્સી માટે. તો શ્રી રૂપા ગોસ્વામીની ઉપદેશ અમૃતામાં, સોરી, ભક્તિરસ અમૃત સિંધુમાં કીધું છે કે આવી રીતે આપણું ઇન્કમનું ડિવિઝન હોવું જોઈએ. કે 50% કૃષ્ણ માટે જ આપણે વાપરવું જોઈએ. પછી અહીંયા છે કે સ્થિર નિશ્ચય. તો સ્થિર નિશ્ચયથી આપણે ભક્તિ કરવાની છે. એમ નહીં કે ચલો હવે માળા કરી, હવે રસ નથી આવતો, ટેસ્ટ નથી આવતો, મન નથી લાગતું એટલે મૂકી દે, સવારના 4:30 વાગે ઉઠાતું નથી, ચલો રહેવા દો, મૂકી દે, ભક્તિ મૂકી દે, જોવાઈ જશે, જે થવાનું હશે બીજી લાઈફમાં આવીને ટ્રાય કરશું. બીજી લાઈફ તમને મનુષ્યનું જીવન મળવાનું છે, બીજી લાઈફમાં તમે સનાતન ધર્મના એમાં જીવન લેવાના છો, કોઈ બીજો ધર્મ મળી ગયો તો આપણને નથી કયા કાળમાં આપણે આવવાના છે. અત્યારના તો આપણે ગોલ્ડન પીરિયડમાં છે કલયુગના. પછીનો જે કલયુગ આવવાનો છે, આના પછીનો, એમાં તો નામ જાપે નહીં થાય, મૂર્તિ પૂજા નહીં થાય, વિગ્રહની સેવા નહીં થાય, કાંઈ જ નહીં થાય. તો ત્યારે આપણે શું કરશે? અગર એવા યોનિમાં આવી ગયા, એવા જીવનમાં આવી ગયા, એવા જીવમાં આવી ગયા, એવા ધર્મમાં આવી ગયા, તો આપણે અત્યારે આપણને ચાન્સ મળ્યો છે તે આપણે મૂકવાનો નથી. તો જેટલું પણ આપણે કરી શકીએ એટલું આપણે ટ્રાય કરવાની છે, અને કોશિશ મૂકવાની નથી. પ્રેક્ટિસથી જ આપણે પરફેક્શન આવવાનું છે. વિધાઉટ પ્રેક્ટિસ આપણને કોઈ ચીજમાં પરફેક્શન નથી આવતું, ના ભૌતિકમાં, ના આધ્યાત્મિકમાં. પછી અહીંયા યજ્ઞ કરવા. તો યજ્ઞ શું છે આપણો અત્યારના કલયુગનો યજ્ઞ? કોઈને યાદ છે? હરે કૃષ્ણ, અનમ્યુટ કરજો, કારણ કે હું જ બોલીશ તો બધાને બોર થઈ જશો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ મહામંત્ર માતાજી. મહામંત્રનો જાપ, યસ, એ આપણો કલયુગનો આ યજ્ઞ છે. અને આપણા ઘણા બધા એમ તો યજ્ઞ છે. જેમ લગ્ન પણ એક યજ્ઞ કહેવાય છે. કારણ કે અગ્નિના સાથે આપણે ફેરા લઈએ છીએ, શેના માટે લઈએ છીએ? કે ભગવાન માટે આપણે વિષ્ણુની જ ઓલું છે, પ્રશંસા છે કે હવે અમે ગ્રહસ્થ જીવનમાં આવીને તમારી સેવા કરશું. એકચ્યુઅલ લગ્નનો મિનિંગ એ હતો. હવે બધું ડેસ્ટિનેશન વેડિંગ ને આ ને હવે તો વેડિંગ એટલે લગ્નનું તો આખું મિનિંગ જ ચેન્જ થઈ ગયો છે. કે એન્જોય કરવા માટે લગ્ન કરે છે, કે એકબીજાને એન્જોય કરશું, ફરવા જશું, સારું ખાશું, એવું જીવન. એકચ્યુઅલી લગ્ન મંદિરમાં થતા હતા, જ્યારે પેલાના શાસ્ત્ર પ્રમાણે. મંદિરમાં કેમ થાય? કારણ કે મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને આપણે લગ્ન કરે છે કે ભગવાન હવે અમે તમારી સેવામાં આવીએ છીએ, સાથે મળીને અમે સેવા કરશું. કૃષ્ણ ભાવનામૃતમાં અમે સંતાન પ્રાપ્ત કરશું. પણ હવે શું છે? હવે ખાલી પોતાના ડિઝાયર્સ માટે બધા જીવન જીવી રહ્યા છે. તો અહીંયા કહે છે સ્વનિયંત્રક. સ્વનિયંત્રક એટલે એનો મતલબ એ છે કે સેલ્ફ કંટ્રોલ. કે અગર તમે ગ્રહસ્થમાં પણ હોય તો પણ તમારું જાતીય જીવન પણ છે એ કંટ્રોલમાં હોવું જોઈએ. અગર કૃષ્ણ ભાવનામૃતમાં સંતાન જોઈએ છે તો જ, નહીં તો ત્યાં પણ બ્રહ્મચારીઓનું પાલન કરવું જોઈએ, જ્યાં સુધી સંતાન ના જોઈએ. એ એક કૃષ્ણ ભાવનામૃતમાં. એમને આજે તો બધા ખાલી બસ આટલી એજ આવી ગઈ છે એટલે હવે બચ્ચા કરવાના છે. પછી બચ્ચા હશે, દાદા દાદી પાસે, હસબન્ડ વાઈફ બે જોબ ઉપર લાગી જશે, કોઈને કાંઈ પડી નહીં હોય તો એ આ બધું એટલે કહીને વર્ણાશંકર આવે છે. પછી અહીંયા છે યજ્ઞ કરવા, એ સાત પતિ. પછી સરળતા. સરળતા એટલે એકદમ સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. જેમ આપણું શાસ્ત્રમાં બધું હાઈ થિંકિંગ છે, બધું સાયન્સ છે, ભગવાનનું સાયન્સ છે. અને એકદમ સિમ્પલ જીવન, જેમ રૂપા ગોસ્વામી, સનાતન ગોસ્વામી, બધા એક્ઝામ્પલ છે કેવું જીવન જીવતા હતા, એકદમ સિમ્પલ ફોર્મમાં. અને એમની થિંકિંગ, આ બધી જે બુક્સ આપી છે રૂપા ગોસ્વામી આપણને, ઉપદેશ અમૃતા, ભક્તિરસ અમૃત સિંધુ, પ્રભુપાદની લાઈફ તમે જો, કેટલું સિમ્પલ લાઈફ જીવા છે. ભક્તિ કરી, અને બધી કેટલી બધી બુક્સ લખી છે પ્રભુપાદે. પ્રભુપાદ કહે છે તમે ખાલી મારી બુક્સ વાંચો,
તમને ભગવાન પ્રાપ્ત થયા છે. તમે એમાં કંઈ મારી બુક્સ વાંચો, નામ જાપ કરો, 16 માળા કરો અને 4 નિયમોનું પાલન કરો, તમને પરફેક્શન આવી જશે. એટલે પ્રભુપાદના બુક્સમાં પણ એટલો પાવર છે. કારણ કે એ પોતે એમ્પાવર્ડ હતા, એમને પોતે ભગવાનની શક્તિ આપી, ત્યાં શક્તિ વિશ અવતાર પણ કહેવાય છે શ્રીલા પ્રભુપાદને. એટલે જ એ આટલું બધું લખી શક્યા. જેને ખાલી સંસ્કૃત આવડે છે એ ખાલી લખી ના શકે જ્યાં સુધી ગુરુનો આશ્રય ન હોય, ભગવાનની ભક્તિ ન હોય. અહિંસા, અહિંસા શું શું છે? તો અહિંસા ખાલી જાનવરોને નહીં મારવાનું અને બીજા વ્યક્તિઓને નહીં મારવાનું એ તો છે જ, પણ બીજું છે કે નોનવેજ નહીં ખાવાનું, લેધર પ્રોડક્ટ્સ આપણે ના વાપરવું જોઈએ, કારણ કે એ પણ હિંસા જ કહેવાય છે. તો અહિંસા એને પ્લસ અબોર્શનની જેમાં હમણાં કોન્ટ્રાસેપ્ટિવ્સ ને બધું ચાલે છે, તો એ આપણે બીજા જીવનને રોકી રહ્યા છે. પછી આપણે મચ્છર મારી લે કે માખી મારી લે, તો હવે એ જે મચ્છરને આપણે મારે છે કે માખીને મારે છે, તો એ આપણે એની જીવનની ગતિને રોકીએ છીએ. તો એને પાછું એ યોનિમાં આવવું પડશે જ્યાં સુધી એને કમ્પ્લીટ એની જે જીવન હશે એ જીવવું નહીં હોય. સ્યુસાઇડ સૌથી બહુ ખરાબ એનું રિઝલ્ટ છે, જ્યારે સુસાઇડનો ઇફેક્ટ છે. જે વ્યક્તિ સુસાઇડ કરે છે એના પછીનું એનું જે જીવન છે એ બહુ યોની જે છે એ બહુ એની હેરાનગતિવાળી છે. એ કોઈ દિવસ સુખી નહીં થાય જ્યાં સુધી એની જે લાઈફ સ્પેન હતી એને કમ્પ્લીટ નહીં કરી હોય, પૂરી નહીં કરી હોય, ત્યાં સુધી એને એકદમ ત્રાસ મળતું જ રહેશે. તો એવી રીતે અહિંસા એટલે કોઈ હિંસા નહીં, કોઈ વ્યક્તિને આપણે ગતિ ના રોકી શકીએ. જે બધા નોનવેજ ખાય છે તો એ બીજા પ્રાણીઓની ગતિ રોકી રહ્યા છે. અને ઇમેજિન કરો કે નોનવેજ જે ખાય છે તો એ પ્રાણીને ખબર છે કે હવે એને મારવામાં આવશે, એને કાપવામાં આવશે, તો કેટલું ભય હોય છે, કેટલું ક્રોધ હશે એના એ જીવમાં. અને એ જ ક્વોલિટીઝ જે ખાય છે એનામાં અંદર આવે છે. એ ગ્રેવયાર્ડ બનાવે છે એ જીવનો પોતાના પેટમાં. તો એ બધી ક્વોલિટીઝ એટલે તમે જોવો છો કે કેટલા તામસિક હોય છે જે નોનવેજ ખાય છે. આ બધા ટેરરિસ્ટ છે, આ ઉગ્રવાદી છે, આ બધા શું છે? કારણ કે એવો જ બધું એ લોકોના અંદર પણ એ જ ક્વોલિટીઝ આવે છે, ગુસ્સો, અહંકાર, ઈર્ષ્યા, એવી રીતે. પછી ઈર્ષ્યા, ક્રોધ અને મુક્તિ. ઈર્ષ્યા કરશું તો આપણે બંધાઈ જશું. ક્રોધથી આપણે જરાક પણ ક્રોધ આવે છે, આપણા બોડીમાં જે બધા આપણા ટિશ્યુઝ છે, સેલ્સ છે, એ બધા ખરાબ થવા માંડે છે. એટલે એનો એકદમ નેગેટિવ ઇફેક્ટ આવે છે. કે છે નેગેટિવ થિંકિંગ નહીં કરવાનું તો આપણી બોડીને ઇફેક્ટ થશે. તો આ બધું એ જ છે, આપણા શાસ્ત્રમાં જ લખ્યું છે. જેટલું આપણે ભગવાનનું ધ્યાન કરશું તો આત્માને તો ભગવાનનું હરિનામ જ જોઈએ છે. તો જેટલું આપણે પોઝિટિવ કેવી રીતે રહીશું, જ્યારે ભગવાનથી આપણે જોડાયેલા રહીશું તો આપણે પોઝિટિવ રહેવાના છે. કોઈ કહે છે આ મેડિટેશન કરો તમે પોઝિટિવ થઈ જશો, કેટલું સુધી તમે મેડિટેશન કરો, કેટલું પોઝિટિવ? એક જરા કંઈક આવશે જીવનમાં, કોઈ કુતલ પુતલ થશે, ત્યાં આપણે બધું મેડિટેશન ભૂલી જવાના છે. પણ ભગવાન સેન્ટરમાં રહેશે તો આપણું પોઝિટિવ જ, ભલે જેટલું પણ આપણને ત્રાસ આવે, જેટલું પણ પ્રોબ્લેમ્સ આવે, આપણે એક શક્તિ મળે છે અને ભગવાન આપણું રક્ષણ કરે છે. એ એટલો આપણો ભરોસો હોવો જોઈએ, એટલી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન ઉપર. પછી સત્યતા. તો સત્યતા એટલે સાચું બોલવું, પણ સાચેને તોડી મળોની નથી કરવાનું, ડિસ્ટોર્ટ નથી કરવાનું સત્યને. તો ઘણી બધી ભગવદ્ ગીતાની કોમેન્ટ્રીઝ છે, કેટલી સત્યને એકદમ પોતાના સેલ્ફિશ મોટિવ્સ માટે ભગવદ્ ગીતા લખી છે, કમેન્ટ્રીઝ લખી છે કે એ લોકોને ફોલોઅર્સ મળે, એ લોકોની ફિલોસોફીને આગળ વધારે. જેમ મેં કીધું કે એવી ભગવદ્ ગીતાની કોમેન્ટ્રીઝ લખે છે કે કૃષ્ણ તો ખાલી ફોર્મ લઈને આવ્યા હતા મનુષ્યનો, પણ એના જે પાવર છે એને આપણે એની ભક્તિ કરવી જોઈએ, વિચ ઇઝ અ વેરી રોંગ ફિલોસોફી. જ્યારે ભગવદ્ ગીતામાં આપણે 11મા અધ્યાયમાં જોઈએ છે, ભગવાન કહે છે કે હું એક વ્યક્તિ છું, મારું મૂળ સ્વરૂપ આ છે, શ્યામ સુંદર મુરલી મનોહર, અને હું કઈ અવ્યક્ત નથી. જે મૂર્ખ લોકો છે એ સમજે છે કે હું અવ્યક્ત હતો અને પછી હું વ્યક્તિત્વમાં આવ્યો, તો એ મૂર્ખ. ભગવાન ત્યાં કંઈ પણ છે કે એ મૂર્ખ લોકો છે, તો એ લોકો આવી કોમેન્ટ્રીઝ લખે છે, આવી ભગવદ્ ગીતા લખે છે અને લોકોને આવી રીતે ગુમરાહ કરે છે. મહાત્મા ગાંધી તો એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ. તમે સત્યથી શું એક્સપેરિમેન્ટ કરવાના? સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, કોઈ દિવસથી ચેન્જ નથી થવાનું. આંબેડકર કેટલી બુક્સ લખી છે, રામ એન્ડ કૃષ્ણ અકોર્ડિંગ ટુ મી. અકોર્ડિંગ ટુ મી એટલે શું? તમે તમારા મન ધરણથી, માનસિક તર્ક વિતર્કથી તમે ના ભગવાનની કોઈ ડેફિનેશન આપી શકો. ભગવાન ભગવાન છે, અને ભગવાનને સમજવા માટે ગુરુ જોઈએ, આચાર્ય જોઈએ, એક ગુરુ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરામાં હોય જે આપણને સમજાવી શકે. કે તમે તમારા મનથી નહીં સમજાવી શકો કે રામને છે ને એકચ્યુઅલી આમ કર્યું હશે, કૃષ્ણએ આમ કર્યું હશે, લોકોએ આવી રીતે સમજીને આવી રીતે એમને દેવતા બનાવી નાખ્યા હશે. એ બંધડન, એ તમે કેટલો મોટો અપરાધ કરો છો ભગવાનના બારામાં આવી રીતે વિચારીને. હમણાં જ અમને આ બધું જ્યારે હું કરું ત્યારે જ મને આ બધા વિડીયોઝ આવે. હમણાં જ મેં એક વિડીયો ગઈકાલે જ જોયો, એક ઇન્ફ્લુએન્સર છે યુટ્યુબનો, એટલો ખરાબ ઇન્ફ્લુએન્સર છે, એટલે બધાને ઇન્ડિયાના ખિલાફ એટલું ભડકાવે છે. પોતે ઇન્ડિયન જ. તો એ કહે છે કે
રામ ભગવાન કોણ માણસ વનમાં 14 વર્ષ વનવાસ જઈને ખાલી કંદમૂળ જ ખાઈ શકવાનો હતો. એને હિરણ તો ખાધા જ હશે, નહીં તો હિરણ એટલા સમાપ્ત કેવી રીતે થઈ ગયા? એ લોકોએ નોનવેજ તો ખાધું જ હશે. કોણ એ લોકોને પનીર બટર મસાલા દેવાનો હતો? એટલે આવા વર્ડ ભગવાન માટે, રામ ભગવાન જ છે, રામ અને કૃષ્ણમાં કોઈ ડિફરન્સ નથી. એવા ભગવાન માટે અપશબ્દ યુઝ કરો, કેટલો મોટો અપરાધ છે. કયા યોનિમાં આવશે કે કયા નર્કમાં જશે એને નથી ખબર, કારણ કે શાસ્ત્રનું જ્ઞાન નથી, અજ્ઞાનતામાં છે, ઇગ્નોરન્સમાં છે. એ લોકોને લાગે છે આ ભૌતિક જીવનમાં જે લોકો શીખી લીધું છે બહુ મોટા ઇન્ટેલિજન્ટ છે, પણ એકચ્યુઅલી એ લોકો પોતાને નર્કમાં જવાનો રસ્તો તૈયાર કરી રહ્યા છે અત્યારના. ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં હોય જેને, પણ એ લોકોનું તો લાઈફ ગોડ ઓનલી હેલ્પ ધેમ એવું છે. પછી અહીંયા છે, હા, તમામ જીવને હા, તમામ જીવન સંસ્થાઓ માટે કરુણા, બધા જીવ માટે કરુણા હોવી જોઈએ. તો આપણે એમ કે નોનવેજ નથી ખાતા પણ લેધર પ્રોડક્ટ્સ વાપરે છે, તો ત્યાં આપણે તો ખોટા જ કર્મ કરે છે. આપણે બીજા જીવને મારીને આપણે એ પહેરી રહ્યા છે. લેધર બેલ્ટ છે, લેધર શૂઝ છે, લેધર પર્સ હોય છે, ઘણી બધી ચીજો હોય છે, વોચ હોય છે લેધરની, પ્યોર લેધરની. તો એ આપણે બધું જોવું જોઈએ કે કોઈ બીજા આપણે જીવને, ખાલી વ્યક્તિ નહીં પણ બીજા બધા પ્રાણીના જીવ છે, પાણીના જીવ છે, સોરી, કીડા છે, મચ્છર માખી જે છે, બધામાં જીવન છે, બધામાં પરમાત્મા છે. અને સ્વચ્છતા એટલે ખાલી આપણું ઘર સાફ રહેવું જોઈએ ને આપણી બોડી સાફ નહીં, પણ અંદરથી મન પણ એવો સાફ હોવો જોઈએ. ભગવદ્ ગીતા ભાગવતમનું આપણું જેટલું આપણે અભ્યાસ કરશું, શ્રવણ કરશું, એટલી આપણી પ્યોરિફિકેશન થાય છે. જાપ માળા, જ્યારે આપણે માળા કરીએ 16 માળા, એટલું આપણું પ્યોરિફાય થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં કરે છે તો આપણું 1000 ટાઈમ્સ આપણને એનું બેનિફિટ મળે છે, એનું ઇફેક્ટ મળે છે. તો એટલે કહે છે કે સ્વચ્છતા. પછી બીજી સ્વચ્છતા શું છે કે કાળા બજારી નહીં, કોઈને છેતરવું નહીં. કે આવી રીતે હમણાં એલપીજી ગેસનું ચાલી રહ્યું છે ઇન્ડિયામાં, મેં સાંભળ્યું. તો બધાને છે કાંઈ નહીં શોર્ટેજ, પણ બધા આવી રીતે આ એક મોકોનો ફાયદો ઉપાડવા માટે બધા આવી રીતે સ્ટોક કરી રહ્યા છે અને મોંઘા વેચી રહ્યા છે. તો એ કાળા બજારી, તો એની પણ એ સ્વચ્છતા હોવી જોઈએ કે કોઈને છલવું ના જોઈએ રોંગ રીઝન્સથી કે ખોટા એક્સક્યુઝથી. તો આ બધા ગુણો કોણે હોય છે? તો આને કહે છે ગુણાતીત. ગુણાતીત એટલે 3 સત્ય, સત્વ, રજ, તમોથી પણ પરે હોય છે. આ જેને પાસે આ બધા ગુણ હોય છે ને એ જેવો ભક્ત બની શકે છે ને એ બીજાને પણ ભક્ત બનાવી શકે છે અગર આ બધા ગુણ હશે એનામાં તો. યસ, હવે આસુરી ગુણો જોઈએ આપણે. હરે કૃષ્ણ. નેક્સ્ટ 16.4. હરે કૃષ્ણ. વિવો V2 407 પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી અનમ્યુટ કરજો, પ્રભુજી અનમ્યુટ કરજો. હા હા, પ્રભુજીનો હાથ પહેલેથી હેન્ડ રેસ હતો પણ કદાચ એમનું નામ ખ્યાલ નથી. હરે કૃષ્ણ. મયુરી શાહ માતાજી, હરે કૃષ્ણ. ઓકે, તમે વિડીયો ઓન કરશો અહીંયા. ઓકે, હરે કૃષ્ણ. મયુર જય માતાજી. શ્રી કૃષ્ણ. હરે. હે હે પાર્થ, દંભ, દર્ભ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો આ આપણે જોઈએ છે આ બધા અસુરીના ગુણો છે. તો દમ, દર, અભિમાન, તો આ કોના ગુણો છે? અહીંયા આપણને ફોટામાં દેખાય છે. તો આ છે રાવણ, 10 માથાવાળો, એટલો બુદ્ધિશાળી ને 10 માથા હતો, સૌથી ઇન્ટેલિજન્ટ હતો રાવણ. એકદમ ગુણી પણ હતો, બ્રાહ્મણ હતો, પણ ભગવાનના શરણી ના આવ્યો. એટલે એનું જેટલું જ્ઞાન હતું, જે બધું હતું, એ બધું નષ્ટ થઈ જાય છે. દુર્યોધન, દુર્યોધન પણ ગુણી હતો, એને પણ બધું દ્રોણાચાર્યથી જ્ઞાન લીધું છે, પણ ભગવાનના શરણે ના આવ્યો. કૃષ્ણ ભગવાનને થી એની ઈર્ષા હતી, અને શું થાય છે? એનું પણ પતન થાય છે. તો આ શું છે? તો ભગવાન ના પર, જેના પર કોઈ શ્રદ્ધા નથી, જેમ રામ છે, દુર્યોધન, એ લોકોને શ્રદ્ધા જ નથી ભગવાન, ક્યાં ભગવાન છે. એને તો લાગ્યું કૃષ્ણ તો માયાવી છે. તો આવા જેવા લોકો હોય જેને શ્રદ્ધા નથી, તો એ લોકોનું પતન જ થવાનું છે. કારણ કે એ લોકોને ના ભગવદ્ ગીતા ઉપર શ્રદ્ધા આવવાની છે, ના ભાગવતમ, કોઈ વેદાસ ઉપર નહીં, કોઈ આચાર્ય ઉપર નહીં. એ લોકો કે આ બધું ઢોંગ છે, ઢોંગ માનીને ચાલે છે. એ લોકોને ખબર જ નથી કેવા આચરણ કરવાના છે, શું આચરણ કરવાના છે, શું નથી કરવાનું, શું કરવું જોઈએ, શું રૂલ્સ ફોલો કરે છે, શું ના ફોલો કરે. બધા પોતાના મનથી બધું કરે છે. જે મને સુખ આપે છે, જે મને ખુશી આપે છે, એ આપણે કરવાનું. આમ કોણ જોવા ગયું છે? આ બધા એ લોકોના એવા ડાયલોગ્સ હોય. તો એ બધા કોણ હોય છે? એ નાસ્તિક હોય છે, આવા જેને શ્રદ્ધા નથી ભગવાન ઉપર, અને આત્માની અસ્તિત્વમાં કોઈ વિશ્વાસ જ નથી. કારણ કે એ અજ્ઞાનતામાં છે. આત્મા શું છે? કોણ જોવા ગયું છે? ક્યાં દેખાય છે? કોઈ સાયન્ટિસ્ટે પ્રૂફ કર્યું છે? કોઈ સાયન્ટિસ્ટે પ્રૂફ કર્યું છે કે કોઈ આત્મા છે અંદર? આ તો બધું બોડીલી છે. એટલે એ લોકો બોડીલી ઓલામાં, ભૌતિક ઓલામાં હોય છે. કેમ? કારણ કે 3 ગુણો જે છે માયાના, એ બહુ એનો પ્રભાવ વધારે છે. તો એ લોકો એટલે તમો ગુણમાં હોય છે. એ લોકોને સમજવું જ નથી
કે ભગવાન છે, કે ભગવાને આખી આ જે સૃષ્ટિ બનાવી છે કેટલી સરસ રીતે બનાવી છે, કેવી રીતે ઉત્પન્ન થઈ છે, ક્યાંથી આવા બીજ આવ્યા છે, કોઈ મેન્યુફેક્ચર કરી શકે છે આવું, કોઈ આવા નદીને બનાવી શકે છે, પાણી બનાવી શકે છે આટલું બધું, પણ એ લોકોને આમ વિશ્વાસ જ નથી. ગૌરવ કેમ? કારણ કે અહંકાર, ખોટો અહંકાર છે કે મને જ બધા મારી વાવા કે મને ક્રેડિટ મળે, હું જ ઇમ્પોર્ટન્ટ છું બધા કરતા. અત્યારે શું ચાલી રહ્યું છે, જે વોર ચાલી રહ્યા છે શેના માટે? પાવર માટે જ ચાલી રહ્યા છે કે હું પાવરફુલ છું, મારું તેલ વાપરું, મારું તેલ વેચાવવું જોઈએ, આ કન્ટ્રીનું તેલ ના વેચવું જોઈએ, એના એક તેલ માટે આ લોકોનું આ પાવર વોર ચાલુ છે. અને શું કહેવાય છે ને, ઉગ્રતા, એરેગન્સ, કે હું પાવરફુલ છું, હું આ ન્યુક્લિયર નાખીશ, તું ઓલો ન્યુક્લિયર. એમાં શું થવાનું છે? ખાલી નાશ જ થવાનું છે, કાંઈ નિર્માણ નથી થવાનું, કાંઈ ઉદ્ધાર નથી થવાનું. અને ખોટો આ ગુસ્સો, ક્રોધ અને કઠોરતા, એ કઠોર એવા કઠોરે જેમાં રાક્ષસ લોકો, દુર્યોધન કે રાવણ, એ લોકો એવા કઠોરે કે બધા જ એ લોકોને પૂજવું જોઈએ. એ લોકોને ઈર્ષા છે ભગવાનથી કે ભગવાનની કેવી રીતે વાવા થઈ શકે છે, ભગવાનને કેમ ભજે છે. એટલે મને બધા ભગવાન માનવા જોઈએ કે મારી જ પ્રશંસા થવી જોઈએ. હિરણ્યકશિપુને શું ઈર્ષા હતી કે એનો છોકરો, એનો પુત્ર પોતે હરિના ગુણ ગાય છે, હરી હરી કરે છે. એ કે હું તારો પિતા છું, તારે મારા ગુણ ગાવા જોઈએ, રાક્ષસોના ગુણ ગાવા જોઈએ, પણ ના. એટલે એ ઈર્ષા, એ ક્રોધ, એ કઠોરતા, એને એટલી કઠોર એને એવી સજા આપે છે પ્રહલાદ મહારાજને. કેટલી વાર તો એને મારવાની ટ્રાય કરી છે, શસ્ત્રોથી, ઝેરીલા નાગોથી ઉપરથી ફેંકી દે છે એને, પહાડ ઉપરથી. પછી હોલિકાના ખોડામાં બેસાડીને બાળવાની કોશિશ કરે છે, હાથીના પગ નીચે કચરાવે છે. તો આ બધી કઠોરતા, એ કોણામાં હોય? આવા જે ઈર્ષા હોય, જેને ઘમંડ હોય, જેને શું કહેવાય, પોતાના ઉપર અહંકાર હોય. તો અર્જુન, આપણે હવે અહીંયા કહી શકીએ અર્જુનને કોઈ ઘમંડ નહોતો કે હું મોટો, સૌથી મોટો શ્રેષ્ઠ ધનુર્ધર છું એટલે એને યુદ્ધ કર્યો છે, નહીં. ના તો એને કોઈ ગુસ્સો હતો દ્રોણાચાર્યથી કે ભીષ્મ પિતામાંથી. એને ઉલટા તો એને કરુણા આવી જાય છે છેલ્લી ઘડીએ કે મારે નથી યુદ્ધ કરવું, ના, કારણ કે આ બધા મારા જ સગા સંબંધીઓ છે, મારા જ પિતામાં છે, આ મારા જ આચાર્ય છે, એમનું હું કેવી રીતે વધ કરું. પણ એ કૃષ્ણ માટે કરે છે, કૃષ્ણને એમને યશ આપવું છે, કૃષ્ણને મહિમા ગાવી છે અર્જુનની, અને એને ગ્લોરીફાય કરવું છે. એટલે આ મહાભારતનું યુદ્ધ એ રચાવે છે. અને ધર્મનું યુદ્ધ છે, એ કૃષ્ણ માટે છે, ધર્મની સ્થાપના કરવી છે. પછી અહીંયા છે પ્રખ્યાત થવાની ઈચ્છા, જેમ મેં કીધું કે હું જ ઇમ્પોર્ટન્ટ હું, બધા જ મારી વાવા કરવી જોઈએ. તો એવા ઘણા લોકો છે આજના દુનિયામાં કે સ્ટેટસ સિમ્બલ હોવો જોઈએ, મારું સ્ટેટસ હોવું જોઈએ, બધા લોકો શું વિચારે, મારું સારું વિચારવું જોઈએ, મને જ રિસ્પેક્ટ આપવી જોઈએ, ડિમાન્ડ રિસ્પેક્ટ. અહીંયા અન્ય લોકો પાસેથી આદરની માંગ. એ લોકો ભગવાનની સામે નહીં ઝૂકે, પણ પોતાના સામે બધા ઝૂકવા જોઈએ, એવા લોકો. પછી તેઓ કોઈ શાસ્ત્રનું પાલન કરતા નથી અથવા માનશે નહીં. તો આ બધા જે ક્વોલિટી છે કોણ હોય છે? એ અસુરી લોકો હોય છે. તો હવે અહીંયા આપણે આવી રીતે કમ્પેશન દેખાય છે, કરુણા દેખાય છે, તો આને દૈવી ગુણો કહેવાય છે. પણ અગર અને બીજા જ કેવા લોકો છે, અગર આને આવી રીતે ખોટી રીતે આપણે મદદ કરે, જેમ હવે ગરીબ લોકો હોય આપણને આપણી સામે આવતા હોય, તો આપણે શું એ કરુણાના હિસાબે આપણે પૈસા દઈ દઈએ કે કાંઈક દઈ દઈએ, તો એ પૈસાથી શું કરવાનું છે? એ નશો કરશે, દારૂ પીશે, કાંઈક ખોટા કામમાં લગાડશે, જુગાર રમશે, કાં તો આવી રીતે પૈસા માટે પણ લોકો આવી રીતે આતંકવાદ ફેલાવે છે કે આવું કરશે, તો એના કરવા પણ આપણને લાગશે. એટલે આપણે વિચારવું જોઈએ કોને આપણે દાન આપીએ છીએ. એ આપણે કાલના ચેપ્ટરમાં આપણે બધું ડિટેલમાં જોઈશું, કાલના કે 18th ચેપ્ટરમાં. 14 ચેપ્ટરમાં પણ તમે જોયું હશે, 14મા અધ્યાયમાં, કે કયા પ્રકૃતિના ગુણો, સત્વગુણમાં કેવું દાન થાય છે, રજોગુણમાં અને તમોગુણમાં. તો હવે આપણે શું જો કરવું જોઈએ? આ જે નેગેટિવ થોટ્સ આવે છે એને આપણે કંટ્રોલ કરવું જોઈએ કે પોઝિટિવ થોટ્સ આવે છે એને હટાવીને જે નેગેટિવ આવે છે, જે આપણને મનનું કરવું છે એવું કરવું જોઈએ? તો એ આપણે જોવાનું છે. તો અહીંયા છે આપણામાં દૈવી ગુણો વિકાસ કેવી રીતે કરવો, અને આપણામાં જે રાક્ષસો છે કેવી રીતે હરાવવો. તો આ બેલેન્સ રાખવાનું છે કે આપણે ખાલી દેવી ગુણને વધારવાનું છે, જોઈએ. તો હવે સારા સફરજન સાથે આપણે સડેલું રાખશું તો શું થવાનું છે? જવાબ આપો અનમ્યુટ કરીને યા ચેટ બોક્સમાં લખીને. બધા બગડી જશે. Yes. બધા સફરજન બગડી જશે. હરી બોલ, બધા સારા બગડી સફર ખરાબ સફરજન સારા સફરજન બગાડી દેશે. હરી બોલ, હરી બોલ. યસ. અને અગર ટોપલીમાં આપણે કચરાની ટોપલીમાં અગર એક જાસ્મીનનો ફૂલ નાખશો તો શું થવાનું છે? જાસ્મીનના સુગંધ ફૂલની આવશે. સ્મેલ દટાઈ જશે, એટલે મતલબ કચરામાં કચરા બી સુગંધ ફેલાય. સોરી. નહીં, કચરાની સ્મેલ એટલી સ્ટ્રોંગ હોય તો એ જાસ્મીનના ફૂલની સ્મેલને નહીં બહાર આવવા દે એમ. હરી બોલ. યસ. તો જેટલું આપણું સારા પ્રવૃત્તિના હશું, અને જો આવો કુસંગ મળી જશે આપણને, તો આપણે પણ એવા જ બની જશું. તો આપણો સંઘ કેવો હોવો જોઈએ, આપણું સંગઠન કેવું હોવું જોઈએ. તો આપણે જોઈએ તો અગર આવો સંઘ હશે,
આપણે બાજકડા હશું તો પછી આપણે પણ એવા જ બની જશું. અને પણ આપણો આવો ભક્તોનો સંઘ હશે તો આપણામાં પણ એ ભક્તોની ક્વોલિટીઝ આવી જાય છે. તો જેવો તમારો સંઘ એવો તમારો ઢંગ ને રંગ. તો આવા સંઘ નહીં પણ સોરી સો કુશળતાપૂર્વક તમારા સંગતને પસંદ કરો. અત્યારના આપણા હશે ભૌતિક બધા ઘણા સંબંધ હશે, પણ જ્યારે તમે માળા કરો છો, જ્યારે તમે ભક્તિ કરો છો, ભગવદ્ ગીતા વાંચો છો, ભાગવતમ વાંચો છો, પ્રસાદ ખાઓ છો, ભોગ ધરાવો છો, તો ઓટોમેટિકલી જે આપણા કુસંગ છે એ બધા ઓટોમેટિકલી છૂટી જાય છે. એ પોતા ઓટોમેટિકલી દૂર થઈ જાય છે. આપણને ઇન્ટરેસ્ટ નહીં હોય એક તો, અને આપણે એકલા ટ્રાન્સફોર્મ થઈ જાય કે એ લોકોને જ નહીં ઇન્ટરેસ્ટ હોય આપણી સાથે વાત કરવાની, એવું પણ થઈ શકે. કાં તો પછી એ લોકો પણ અગર એ લોકોનામાં પણ સારી પ્રવૃત્તિ હશે, સારા ગુણ હશે, તો આપણાથી એટ્રેક્ટ થઈને એ લોકોનું પણ ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. તો બે ચીજ છે આમાં. પણ આપણે જોવાનું છે કે આપણે એ સંઘમાં પાછા જવું નથી. પછી અહીંયા છે શુદ્ધિકરણની પ્રક્રિયા. તો શુદ્ધિકરણ કેવી રીતે કરી શકીએ છીએ આપણે? યસ, અનમ્યુટ કરીને બોલી શકો છો ચેટ. હરે કૃષ્ણ. આપણે શુદ્ધિકરણ કેવી રીતે કરી શકીએ છીએ? શું પ્રક્રિયા છે? અત્યાર સુધી આપણે શું સમય છે કે આપણે શું કરીએ? તો હરિનામ લઈને. યસ, હરી મહામંત્રના જપ કરીને, ભગવાનની સેવા કરીને, ભગવાનને ભોગ ધરીને એનો પ્રસાદ ખાવાથી. યસ, હરી બોલ, હરી બોલ. યસ, તો ભક્તિમય સેવામાં જેમ કે જાપ, શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ, પ્રસાદનું સન્માન વગેરે આપણે કરીએ છીએ તો આપણી પ્યોરિફિકેશન થાય છે, આપણી શુદ્ધતા વધે છે, આપણું કોન્શિયસનેસ, આપણી ચેતના છે જે ઉજાગર થાય છે. તો આવી રીતે જેમ નામ જાપ છે, આ બધા ગુરુકુલના સ્ટુડન્ટ્સ છે. આપણને કોઈ સ્કૂલમાં આ બધું નથી શીખડાવતા, પણ ગુરુકુલમાં આવી રીતે નામ જાપ, જે કલયુગનો યજ્ઞ છે એ શીખડાવે છે. આવી રીતે ભોગ ધરાવીએ આપણે ભગવાનને અને પછી પ્રસાદનું સન્માન કરીએ તો આપણી શુદ્ધતા વધે છે. કારણ કે ભોગ જે છે એ એન્ટીસેપ્ટિક છે. એકચ્યુઅલી જે પ્રસાદ છે એ એન્ટીસેપ્ટિક છે. પ્રસાદ એટલે શું? પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ કહેવાય. તો એટલું બ્યુટિફુલ આવી ફિલોસોફી મેં સાંભળી હતી એક ડિવોટીથી. તો હવે આપણે તો યુદ્ધ કરવાના જ છે. કારણ કે મનથી જ યુદ્ધ છે. આપણા મન, લોભ, મોહ, લોભ, ક્રોધ, આ બધું આપણું બધા આસુરિક પ્રવૃત્તિ જ છે. તો જ્યાંથી આપણે એનું યુદ્ધ કરવાનું છે. યસ, 16.5. તો હવે આપણે જોઈએ તો એનો શું પ્રભાવ પડે છે આ ગુણોનો આપણા ઉપર. નેક્સ્ટ, હરે કૃષ્ણ. આશીષ પ્રભુજી, હરે કૃષ્ણ. હરિકૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દિવ્ય ગુણો મોક્ષ માટે અનુકૂળ છે અને આસુરી ગુણ બંધન આપવા માટે છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દેવી ગુણો સાથે જન્મ્યો છે. હરે બોલ, હરે કૃષ્ણ. યસ, તો અહીંયા જે મા શુચઃ આપણે 18.66 સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આપણા ભગવદ્ ગીતાનો. એમાં પણ ભગવાન કહે છે મા શુચઃ. તો અહીંયા ભગવાન શું કહે છે કે અર્જુન, તું ચિંતા ના, કે માં શું છે એટલે તું ચિંતા ના કર. કેમ? કારણ કે તું દૈવી ગુણોથી જન્મેલો છે. હવે મેં કીધું કે અર્જુને કોઈ ઈર્ષા નહોતી, કે ક્રોધ નહોતો, કે ઘમંડ નહોતો એને પોતાના ઉપર, કે હું ધનુર્ધર છું એટલે આ યુદ્ધ કરે છે. તો એ તો દિવ્ય ગુણવાળો હતો, દૈવી ગુણ. તો એટલે એનું કાંઈ ખોટું થશે નહીં. ભગવાન એનું હંમેશા સાથ આપશે ને એનું રક્ષણ કરશે. તો અહીંયા કહે છે કે જે દિવ્ય ગુણવાળો હોય છે તો એ મોક્ષ માટે એ અનુકૂળ હોય છે. એ ક્વોલિફિકેશન છે. દૈવી ગુણ છે એ ક્વોલિફિકેશન છે કે આપણને મુક્તિ મળશે. અને જે આસુરિક ગુણવાળા હશે તો એનું શું છે? એ લોકો તો કર્મોના બંધનમાં જ ફસાયેલા રહેશે, સંકળાયેલા રહેશે. તો આ યાદ છે કોઈને? 4 પ્રકારના લોકો જે ભગવાન પાસે જાય છે, ભગવાનના શરણે જાય છે, અને 4 પ્રકારના લોકો જે ભગવાનના શરણે નથી આવતા. 7મા અધ્યાયમાં આવ્યું હતું, યાદ છે? કોણ 4 પ્રકારના છે જે ભગવાનના શરણે જાય છે? અનમ્યુટ કરીને બોલી શકો છો. ફોટામાં આઈડિયા. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. 4 પ્રકારના દુષ્કૃતિવાન લોકો હોય છે જે ભગવાનના શરણે નથી જતા. એ છે મોઢા, નરાધમ, આસુરી વૃત્તિવાળા અને માયા વડે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા. અને 4 સુકૃતિવાન લોકો હોય છે જે ભગવાનના શરણે જાય છે. આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. હરી બોલ. હરે યસ, કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. યસ, તો 4 પ્રકારના જે લોકો જે નથી શરણે જતા, તો એ કોણ છે? મૂઢ એટલે મૂર્ખ, માયા પર જ્ઞાન, જેનું માયા વડે જ્ઞાન હરાઈ ગયું છે, અને બીજા છે આસુરી પ્રવૃત્તિવાળા, નરાધામા, સૌથી માણસોમાં જે એકદમ અધમ હોય છે, જે અધર્મી હોય છે, નરાધામા. તો એ 4 પ્રકારના લોકો ભગવાન પાસે નથી શરણમાં આવતા. તો એ લોકોનું શું થાય છે? તો એ લોકો આવી રીતે 3 ગુણો જે છે આપણા સત્વ, રજો, તમો એમાં સંકળાયેલા હોય છે, બંધાઈ જાય છે. અને એ લોકો વારંવાર ચક્કરમાં, જન્મ મૃત્યુના ચક્કરમાં આવતા રહેશે. પણ જે 4 પ્રકારના લોકો છે જે ભગવાનના શરણે જાય છે તો એ દૈવી ગુણવાળા છે. તો એમાં છે આર્થો, અર્થાર્થી. આર્થો એટલે જેની પાસે પૈસા નથી, જે ગરીબ છે, દરિદ્ર છે. અર્થાર્થી જેને પૈસા જોઈએ છે, માંગવા જાય છે કે મને હજી પૈસા જોઈએ છે.
બીજો છે જિજ્ઞાસુ, જેને જાણવું છે કે હું કોણ છું, મારું જીવનનું મિનિંગ શું છે, અસ્તિત્વ શું છે, ભગવાન કોણ છે, સત્ય શું છે, પરમ સત્યની શોધમાં જાય છે. તો એ જિજ્ઞાસુ અને જ્ઞાની, હા, જેટલે આપણે જિજ્ઞાસુ કહેવાય, કારણ કે આપણને જાણવું છે કે આ શું ભગવદ્ ગીતા શું છે, ભગવાન કોણ છે, આપણું શું રિલેશન છે. અને જ્ઞાની કોણ હોય છે? જેને બધી વાત ખબર છે, જે આધ્યાત્મિક ગુરુ હોય છે એ જ્ઞાની કહેવાય છે. અને એ લોકો પણ ભગવાનની જ ઉપાસના કરે છે, ભગવાનની જ સાધના કરે છે અને ભક્તિ કરે છે. તો એ જ્ઞાની. તો એ કહે છે કે તું દૈવી ગુણવાળો છો, અર્જુનને કહે છે, તો તું ચિંતા ના કરે. કે આપણે અગર આપણે ભગવાનનું સાંભળીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, વાંચીએ છીએ, નામ જાપ કરીએ છીએ, તો ભગવાન એટલે આપણા માટે કહે છે કે માં શુચઃ, કે તમે ચિંતા નહીં કરો. કે ભગવાન એમ આપણે કોઈ દિવસ આવી રીતે એવા યોનિઓમાં નહીં નાખે. અગર આપણે શુદ્ધ ભક્તિ કરશું ભગવાનની, એકદમ સાફ મનથી, દિલથી, પ્રેમથી, પ્રેમપૂર્વક, ભક્તિ ભાવથી આપણે ભગવાનની ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ. તો હવે આપણે જોઈએ કે ભક્તિ જીવનમાં ક્યારે શરૂ કરવું જોઈએ. હવે નાના હશું તો ત્યારે આપણે બોલી નહીં શકીએ. પછી જરાક આપણે બોલવા થશું, આપણે સ્કૂલમાં જવું પડશે. આવી રીતે આપણે પછી 9th-10thમાં આવશું, આપણે એકદમ બિઝી હશું. પછી મોટા થશું, કોલેજમાં જશું, ત્યારે આપણે ગ્રેજ્યુએશન ને એવું બધું હશે. પછી જોબ કરશું, લગ્ન થશે, ત્યારે બાળકો હશે, એ બધી રિસ્પોન્સિબિલિટીઝ હશે. પછી જરાક ગયડા થશું તો આપણે કંઈક બીમારી હોઈ શકે, કાંઈ પણ થઈ શકે. અને પછી તો ગયડા થશું ત્યારે તો દાંતે નહીં હોય, બોલશું પણ નહીં. તો ભક્તિ ક્યારે કરવી જોઈએ? તમને શું લાગે છે, કયા એજમાં ભક્તિ સ્ટાર્ટ થવી જોઈએ? યસ, અનમ્યુટ કરીને બોલી શકો છો, યા ચેટ બોક્સમાં લખી શકો છો. युवा अवस्था में। बालपण 5 साल की उम्र में माताजी, जिस बालपण से तरीके शुरू से करनी चाहिए प्रहलाद माताजी। महाराज और ध्रुव महाराज ने की थी वैसे। હરી બોલ, યસ. બાળપણથી જેમ તો પ્રહલાદ મહારાજને તો જબ કયાદુ એમની માતા ગર્ભવતી હતા ત્યારે નારદ મુનિ એમને જ્ઞાન આપે છે ભગવાનનું. તો એ તો ત્યારથી ભક્ત બની જાય છે. આપણા વચ્ચે પણ એક માતાજી છે જે 9th month પ્રેગ્નન્ટ છે. તો એ અત્યારના સાંભળી રહ્યા છે. તો ઇમેજિન કરો શું ક્વોલિટીઝ આવશે એમના બાળકમાં. તો ભગવાન એને જ્ઞાન આપી રહ્યા છે અત્યારના. અને બાળક જ્યારે ગર્ભમાં હોય છે તો એનું એક જ વિચાર હોય છે. એક વિડીયો છે શ્રીલા પ્રભુપાદે યુટ્યુબમાં જોજો, કેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે, એક્સપ્લેન કર્યું છે કે ગર્ભમાં જ્યારે 9 month સુધી એક શિશુ હોય છે તો એની શું સ્થિતિ હોય છે. એ ખાલી ભગવાનને પ્રે કરે છે કે મને આવી સ્થિતિમાંથી બહાર કાઢો, બસ મને બહાર કાઢો, હું તમારી જ ભક્તિ કરીશ, તમને જ યાદ કરીશ, તમને જ પૂજા કરીશ, મને બસ કાઢો. 9 મહિના સુધી ખાલી પ્રે જ કરે છે ભગવાનને કે મને આમાંથી કાઢો. કારણ કે બિચારો હલી જ નથી શકતો, કંઈ કરી જ ના શકે. તો એ કે છે બસ મને અહીંયાથી કાઢો, મારે નીકળવું છે. અને જેવો નીકળે છે કેમ આવી જાય છે માયામાં. માયાના 3 ગુણો આવી જાય છે અને બીજા બધું ભૂલી જાય છે. પછી એના મમ્મી, એના માતા પિતા ઉપર છે કે સંસ્કાર આપે છે, ભગવાનની ભક્તિ આપે છે કે નહીં. તો એટલે જ્યારે ગર્ભમાં હોય ત્યારે આપણે સાંભળીએ છીએ. તો એની જેમ પરીક્ષિત મહારાજ તો ગર્ભમાં હતા ને ભગવાન એને બચાવે છે સુદર્શન ચક્ર, સોરી, બ્રહ્માસ્ત્રથી. અશ્વત્થામાં જ્યારે બ્રહ્માસ્ત્ર નાખે છે ઉત્તરાના ગર્ભમાં અને ભગવાન એને બચાવે છે પરીક્ષિત મહારાજને. તો આપણે જ્યારે નાનેથી હોય, નાના બાળક ભલે એ લોકોને બોલતા ના આવડે પણ આપણે સંભળાવે એ લોકોને, કીર્તનમાં એ લોકોને મજા આવે, સાઉન્ડ હોય, મ્યુઝિક હોય, તો એ લોકોને, અને એ લોકો તો પ્યોર સોલ છે, ભગવાનથી જોડાયેલા છે. તો આપણે કાંઈ પણ એમને જે ભક્તિ આપતો જે શીખડાવશો એ લોકો ત્યાંથી જ એ લોકોનું ડેવલપ થાય છે. શ્રીલા પ્રભુપાદ નાનેથી એમને રમતમાં જગન્નાથની યાત્રા કાઢી હતી એમાં ફ્રેન્ડ સાથે. આજકાલના શું રમત છે, ટોયસ છે, આવા જાનવર લઈને આવે, નાના ટેડી બેર લઈને આવે ને એ બધા ટોયસ છે. પણ શ્રીલા પ્રભુપાદ તો ભગવાન સાથે જ રમત એ ભક્તિ જ હતી. જેમ મેં કીધું, ભક્તિને ભગવાનમાં કોઈ ડિફરન્સ નથી. તમે કાંઈ પણ ભક્તિમાં તમે જે પણ કરો છો એ ભક્તિ જ કહેવાય છે, કૃષ્ણ જ કહેવાય છે. તો એવી રીતે એવું એમને નાનપણથી ભક્તિ મળીને એ આવી રીતે આખા વિશ્વમાં વિશ્વગુરુ બનીને બધાને ભક્ત બનાવ્યા છે. તો એટલે ક્યારે કરવી જોઈએ? તો પ્રહલાદ મહારાજે તો જન્મ પહેલાથી જ શરૂઆત કરી હતી. ને ધ્રુવ મહારાજે 5 વર્ષની ઉંમરમાં, જેમ મેં કીધું, એના માતાએ કીધું જ્યાં ભગવાન તને વનમાં મળશે ને એ વયા જાય છે 5 વર્ષની ઉંમરમાં. આપણે ઇમેજિન કરીએ 5 વર્ષની ઉંમરમાં આપણા બાળકને તો સુસુપોટી કરતા પણ નહીં આવડતું હોય આજકાલના કિડ્સને. તો આવી રીતે આપણી આ લાઈફ સાયકલ છે. તો આ સમય તો આપણને ક્યારેય નથી મળવાનો પોતાના માટે, આત્મા માટે, કારણ કે આપણે ભૌતિક ચીજમાં જેટલા ફસાયેલા છે. પણ ભક્તિ તો આપણે પહેલેથી જ કરવી જોઈએ. ભલે અત્યારના આપણે પહેલેથી ના કરી હોય તો અત્યારથી આપણને મોકો મળ્યો છે, સમજ મળી છે, તો ઇટ્સ બેટર લેટ ધેન નેવર. યસ, 16.7. હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. મીના ગઢવી માતાજી, હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. એ લોકો આસુરી હોય છે, તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, હરે કૃષ્ણ.
તો હવે આજકાલની જે જનરેશન છે જેને ભક્તિ, કારણ કે એટલા બ્રેઇન વોશ છે, એટલા ઓલા કહેવાય છે, કારણ કે નથી મા બાપે કોઈ દિવસ ભક્તિ આપણા સ્કૂલ એજ્યુકેશનમાં જ નહોતું કે આત્માના શું ગુણ હોય છે, આત્માને શું જોઈએ છે, ભગવાન કોણ છે, એવું આપણું એજ્યુકેશન નથી. તો એ ભૌતિક એજ્યુકેશનમાં જે આવેલા છે એ લોકોને તો આ બધું ફાલતું જ લાગે છે કે આ બધું શું છે. તો એ પ્રવૃત્તિના જે આસુરી, એટલે આસુરી પ્રવૃત્તિ થઈ જાય છે. ભૌતિક ચીજોમાં જ બહુ અટેચમેન્ટ છે કે લાઈફ એન્જોય કરવી છે, આ જ લાઈફ મળી છે, પછી કોણ જોવા ગયું છે, જીવો ઓર જીને દો, એટલે એવા ટાઈપ્સના જે લોકો હોય છે તે લોકો જાણતા જ નથી કે શું કરવું જોઈએ, શું ના કરે, કે કોણ જોવા ગયું છે, કોણ જોવા ગયું છે, કે નરક છે કે નહીં, કોણ જોવા ગયું છે, સ્વર્ગ છે કે નહીં, જે છે અહીંયા છે બધું જીવી લેવાનું. તો નથી એમાં પવિત્રતા, કે એ લોકોને આચરણ, કે કેવી રીતે આચરણ કરવું છે, શું આપણા સંસ્કાર છે, કે શું વેલ્યુઝ છે, કોઈ એ લોકોને કાંઈ એની નોલેજ નથી. અને સત્ય જોવા પણ મળતું નથી. કેમ? કારણ કે એ લોકો શરણે નહીં જાય, કોઈ આધ્યાત્મિક ગુરુના જ શરણે નહીં જાય, તો સત્ય ક્યાંથી જોવા મળશે? કારણ કે ગુરુ સત્ય કોઈ જોઈ છે, આ બધા આચાર્યોએ જોઈ છે, ગુરુજને જોઈ છે, કારણ કે એ લોકોએ ભક્તિ કરી છે ને એ લોકોને એવું સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ લોકોએ જે રિલેશન છે આત્મ સાક્ષાત્કાર થઈ ગયા છે. એ લોકોને ખબર છે કે એમની આત્મા, એમની પોઝિશન શું છે, એ લોકોનું શું રિલેશન છે ભગવાન સાથે. પણ જે આવી રીતે હોય છે આસુરી, કે લોકોને કોઈ દિવસ ખબર જ નહીં પડે. જેમ રાવણ, એનું એ પતન થાય છે કારણ કે રામ ભગવાન શરણે જ ના આવ્યો. હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, બધાના વધ થાય છે. આ બધા ભગવાનથી ઈર્ષા કરે છે. તો અહીંયા કોઈ સત્યતા આપણે આપણા જોઈએ છે કે મંદિરોમાં આપણે રૂલ્સ હોવા જોઈએ કે સારા કપડાં પહેરીને, એટલે ડિસન્ટ કપડાં પહેરીને જાઓ, ઢંકાયેલું હોવું જોઈએ શરીર. પણ આજકાલના લોકો શું છે, જાય છે, રીલ બનાવે છે, ટિકટોક બનાવે છે, ને મોટો મોટો ઓલા નાખી દે છે કે અમને અલાઉ નથી કરતા આવી રીતે પહેરવાનું, ને સ્લીવલેસ પહેરવામાં શું છે પ્રોબ્લેમ, ને શોર્ટ્સ પહેરવામાં શું છે. કેમ? બીજે તમે જાઓ છો તો ત્યાં તમારે માથું ઢાંકીને જવું પડે છે ને, બીજા લોકોના મોસ્ક હોય છે કે ચર્ચ હોય છે. તો મંદિરોમાં કેમ નહીં? કારણ કે આપણે એટલા સેક્યુલર થઈ ગયા છે કે આપણે બધું ચલાવી રહ્યા છે, અલાવ કરીએ છીએ. પ્રભુપાદે તો જ્યારે પંડિત નહેરુને એટલા લેટર્સ લખ્યા હતા, ગાંધીને એટલા લેટર્સ લખ્યા છે, રાજેન્દ્ર પ્રસાદ ત્યારના જે હતા એમને એટલા લેટર્સ લખ્યા છે કે તમે આ કન્ટ્રીને સેક્યુલર નહીં બનાવો. આપણો દેશ છે એનું ફાઉન્ડેશન, આપણી જે સંસ્કૃતિ છે વેદાસ ઉપર છે, આપણું ભગવાન સેન્ટર છે. તો તમે આ બધું હટાવો નહીં, વૈદિક કલ્ચર બધું નષ્ટ થઈ જશે. કોઈ સાંભળ્યું નહીં. અને પ્રભુઆ તો કહેતા હતા કે તમે મને અપોઇન્ટ કરો, હું તમને ગાઈડન્સ આપીશ. કારણ કે પહેલાના જમાનામાં રાજાઓને કોણ ગાઈડન્સ આપતું હતું? બધા આવા બ્રાહ્મણો જે હતા, આવા ગુરુજન હતા, એ લોકો સંત લોકો હતા, એ લોકો આવી રીતે ગાઈડન્સ આપતા હતા. બિંદુસારનો ચાણક્ય હતા, બિંદુસાર જે રાજા હતા. અને પેલા પણ આપણે જોયા છે પરીક્ષિત મહારાજ, જ્યારે યુધિષ્ઠિર મહારાજ જાય છે બધું છોડીને, રાજપાટ પરીક્ષિત મહારાજના હાથમાં આપીને, તો ત્યારે એમના જે ગુરુજન હતા કૃપાચાર્ય, એમને આપી દે છે કે હવે તમારા અંડર આને ગાઈડ કરો, કારણ કે એ કૃપાચાર્ય હતા. તો હવેના જમાનામાં કોણ છે? કોઈ ગાઈડન્સ કરવાવાળું નથી. તો શ્રીલ પ્રભુપાદે એટલું લખ્યું હતું કે તમે આને સેક્યુલર કન્ટ્રી નહીં બનાવો, આપણો આ હિન્દુ રાષ્ટ્ર છે, એટલે આપણો આ સનાતન રાષ્ટ્ર છે, અને નહીતર બહુ નષ્ટ થઈ જશે. ને આપણે આનું આજે ઇફેક્ટ જોઈએ છે. 1970s થી લેટર લખ્યા હશે શ્રીલ પ્રભુપાદ જ્યારે યંગ હતા. એમને તો ઇંગ્લિશમાં એજ્યુકેશન કર્યું છે, એ બધું સમજતા હતા. પણ આજે તમે ગૂગલ સર્ચ મારશો એટલે લેટર મળશે તમને, પણ કોઈ દાદ ના આપી, કોઈ કર્યું નહીં. અને પોતાના બધા સેલ્ફિશ મોટિવ્સ માટે આખા રાષ્ટ્રનું આ લોકોએ પાર્ટીશન કર્યું ને સેક્યુલર બનાવી દીધું. ને શું થાય છે આજે આપણને બધાને ખબર છે, આપણે બધું જોઈ રહ્યા છે. તો જે પ્રભુપાદે જે બધું વિચાર, એટલા વિઝનરી હતા, એટલે એટલું, કારણ કે એમને બધું શાસ્ત્ર વાંચ્યું છે, તો એમને ખબર છે કે શું થશે, શું સ્થિતિ આવશે. તો તમે એમની બુક્સ વાંચો, એમાં તમને કેટલું રિલેટેબલ લાગશે આજના ટાઈમમાં. એમાં જે શ્રીલ પ્રભુપાદે કેટલા વર્ષો પહેલા બુક્સ લખી છે, ને આજના ટાઈમે એ આપણને રિલેટેબલ લાગે છે. યસ, 16.8 નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઉર્વી દેસાઈ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તેઓ કહે છે કે આ જગતના મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કોઈ ઈશ્વર દ્વારા નથી થતું. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ માતાજી. આ બધા સાયન્ટિસ્ટ આજકાલના, તો આપણે બિગ બેંગ થિયરી આવી હતી. બિગ બેંગ થિયરી શું હતી કે બે ગ્રહ કે કોમેટ કંઈક જેવું આવ્યું ને બે ગ્રહ અથડાના કંઈક એક્સપ્લોઝન થયું મોટું સ્પેસ ઉપર, અને એટલે અર્થની પૃથ્વીનું નિર્માણ થયું. ને આટલી સરસ પૃથ્વી, આટલું પરફેક્ટ પૃથ્વીમાં આટલું બધું સરસ નિર્માણ થયું, આટલા સરસ આમ વૃક્ષ આવ્યા ને આટલા પ્રાણીઓ આવ્યા ને જીવ આવ્યા ને પાણી ને નદીઓ ને આટલું બ્યુટિફુલ ક્રિએશન થઈ ગયું બે ગ્રહ અથડાના. રોજ અહીંયા મિસાઇલ પડે છે યુએઈમાં, રોજ કંઈક ડ્રોન થાય છે.
એક ચીજ નથી નિર્માણ થયું, એક બીજ નિર્માણ નથી થયું, ખાલી નાશ થાય છે અને ખાલી શું કહેવાય છે, ડિસ્ટ્રક્શન થાય છે. શેનું નિર્માણ થાય છે? કાંઈ એક ચીજનું નિર્માણ નથી થતું. એટલે આવા થિયરીઝને પણ આ લોકો નોબેલ પ્રાઇઝ આપે છે. એટલે કેવા મૂર્ખ કહેવાય. અને આપણા કેમ કે કરે છે આ લોકો આવું બધું? કારણ કે આપણા શાસ્ત્રોમાં બધું આપેલું છે. આજે 4 વેદા છે, તો 4 વેદામાં બધું સાયન્સ છે, મેથેમેટિક્સ છે, બધું જ એમાં આવ્યું છે. વિજ્ઞાન આખું આપ્યું છે, પણ કોઈને એ માનવું નથી. એ લોકોને બધું નાશ કરવું છે, પોતાને પાવરફુલ થવું છે. એટલે બધી એવી સ્ટુપિડ ફિલોસોફી લઈ આવીને આ લોકો પોતાનું નામ વાહ કરે છે. ને આપણી જે છે એ લોકોને રૂઢિવાદી સોચ કઈ છે ને ખોટી છે ને મિથ્યાચારી છે ને માઇથોલોજી ને એવા બધા નામ આપી દે છે. પણ એકચ્યુઅલી આપણા જે શાસ્ત્રમાં લખ્યું છે એ એકચ્યુઅલ પરમ સત્ય છે. તો આ બધું મિથ્યા, તો એ કહે છે કે જગત મિથ્યા છે અને તે કોઈ આધાર નથી. ભગવાન તો કહે છે બધું એમના શક્તિથી આધારિત છે. કેટલું, જે મેં કીધું, ગ્રહો, જે ગ્રહ મંડળ છે, કેટલું સરસ રીતે ચંદ્ર અને સૂર્યના ઇર્દ ગિર્દ એ લોકો ફરી રહ્યા છે. જે મેં કીધું, તમે ગૂગલ સર્ચ મારજો, યુટ્યુબમાં જોજો, કેટલું સરસ આમ પેટર્ન, જ્યોમેટ્રિક પેટર્ન દેખાશે તમને ઓર્બિટની. તો એ ભગવાન, તમે ખાલી તમને યાદ હશે કે કૃષ્ણ ભગવાને આ તો ઓલરેડી એમના શ્લોકમાં કહી દીધું હતું કે બધું એક જે મોતીની માળા કેવી રીતે પીરવાયેલી હોય છે પણ એનો ધાગો નથી દેખાતો, એવી રીતે એમની શક્તિઓ દ્વારા બધું ચાલી રહ્યું છે. પણ લોકોને એમ માનવું નથી. કારણ કે એ લોકોને કોઈ દિવસ ચડને આવશે નહીં, કોઈ શ્રદ્ધા જ નથી ભગવાન ઉપર. શું કારણ છે આ જગતનું, ક્યાંથી આવ્યું છે, કોઝ શું છે, એનું કંટ્રોલર કોણ છે, નિયંતા કોણ છે, કાંઈ એ લોકોને જાણવાની ટ્રાય જ નથી કરવી. એમને લાગે છે બસ આ બધું ઓટોમેટિકલી થઈ ગયું છે ને ઓટોમેટિકલી જીવન આવે છે અને બધું આ કામ ઈચ્છાનાથી જ ઉત્પન્ન થાય છે. પણ આપણે જ્યારે શાસ્ત્ર વાંચીએ છીએ આપણને ખબર છે જ્યારે વરસાદ પડે છે, વરસાદમાંથી જ્યારે સીમેન આવે છે ને ત્યારે પછી એ પ્રકૃતિમાં આવી રીતે બીજના તરીકે કે સ્ત્રીના ગર્ભમાં કે એવી રીતે થાય છે. તે આખી પ્રોસેસ આપણા શાસ્ત્રોમાં આપી છે. આત્માની સાઈઝ આપી છે, પરમાત્માની સાઈઝ આપી છે આપણા શાસ્ત્રમાં. પણ કોઈ સાયન્ટિસ્ટ આજ સુધી આત્મા છે કે નહીં એ નથી પ્રૂફ કરી શક્યા. તો આ કોન્શિયસનેસ શું છે? તો અને એમ કે છે કે આમ સિવાય કંઈ બીજું કોઈ કારણ જ નથી. તો આ બધા અજ્ઞાનીઓ છે, અંધકારમાં જે જીવે છે અત્યારના, જે થઈ રહ્યું છે દુનિયામાં. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ 16.9. હરે કૃષ્ણ. વિવો V2407 પ્રભુજી, હરે કૃષ્ણ. ઓકે, નેન્સી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એવું નિષ્કર્ષનું અનુગમન કરીને આસુરી લોકો જેમને આત્મજ્ઞાન ખોઈ દીધું છે અને જેઓ બુદ્ધિહીન છે એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પ્રવૃત્ત હોય છે જે સંસારનો વિનાશ કરવા માટે હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, કારણ કે શાસ્ત્રનું જ્ઞાન જ નથી. શાસ્ત્ર શું છે, ભગવાન કોણ છે, અને આવા વિનાશકારી કામ કરે છે. અત્યારના જે મિસાઇલ્સ ને ડ્રોન્સ ને એ જ બધું, ઈરાને તો ખાલી એના ઉપર જ ફોકસ કર્યું છે. મિસાઇલ બનાવી છે, ડ્રોન્સ બનાવ્યા છે, હાઇપોસોનિક મિસાઇલ ને ન્યુક્લિયર બોમ્બ્સ ને એટોમિક બોમ્બ્સ. ડેવલપમેન્ટ કંઈ કર્યું નથી પોતાના કન્ટ્રીનું. અને જે છે ડેવલપ કન્ટ્રી એના ઉપર મારી રહ્યો છે, ફેંકી રહ્યો છે. જ્યારે તો શું થવાનું છે? આ બધા ભયાનક કામ જ થાય છે. આમાં ફસાય છે કોણ? જે નોર્મલ જીવ છે, પશુ પક્ષી છે, બધા એ લોકો પણ હેરાન થાય છે. અને એનો જે અસર મળશે, કર્મ મળશે, એ લોકોને ખબર જ નથી કે શું, કેવી યોનિમાં જવાના છે. આજે ઇઝરાયલે જે નાખી હતી મિસાઇલ છોકરીઓની સ્કૂલમાં, કેટલી છોકરીઓ મરી ગઈ એમાં. તો છોકરીઓ કોણ છે? લક્ષ્મીજીનો અંશ જ છે ને. લક્ષ્મી જ કહેવાય છે છોકરીઓને. જ્યારે છોકરીઓને આ નવરાત્રીનું ચાલી રહ્યું છે અત્યારના, તો ઇમેજિન કેટલા એને કર્મ બાંધ્યા છે કે કયા નર્કમાં જવાનો છે ઇઝરાયલ કે યુએસ નો જ્યાં ટ્રમ્પ છે. રોજ હર એક મિનિટે ને રોજ હર એક દિવસે એના સ્ટેટમેન્ટ બદલતા હોય છે. એટલે એ તો સઠિયાઈ ગયો છે. પણ આવા આટલા મોટા કન્ટ્રીના તમે પ્રેસિડેન્ટ છો, પ્રાઇમ મિનિસ્ટર છો, અને યુ આર ડુઈંગ ધીસ, સોરી પ્રેસિડેન્ટ છે, અને આવા બધા ડિસિઝન્સ લે છે. આજે કહેશે કે ના હવે વોર નથી કરવી ને બીજા દિવસે ઉડાડી દેશે ક્યાંક મિસાઇલ. તો આ ભયાવક કાર્યો કહેવાય છે ને સંસારનો વિનાશ કરવા માટે જ હોય છે. કારણ કે આમાં કોઈનું ઉદ્ધાર નથી, કાંઈ કોઈનું પ્રોગ્રેસ નથી આમાં. યસ, 16.18. હરે કૃષ્ણ. નેક્સ્ટ. દક્ષિણા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મિથ્યા અહંકાર, બળ, ઘમંડ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, મિથ્યા અહંકાર, ખોટો અહંકાર કે હું જ આ ભૌતિક જગતનો સ્વામી છું ને મને જ બધા મારી જ વાહ વાહ કરે ને મને જ પૂજા કરે ને મને જ ભજે.
તો અહીંયા આપણે રાઈટ હેન્ડ સાઈડમાં સ્ટોરી જોઈ હતી શિશુપાલની, જ્યારે શિશુપાલ 100 વખત કૃષ્ણ માટે એટલું ખરાબ ખોટું બોલે છે. કેમ? કારણ કે એની ઈર્ષા હોય છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન રૂકમણીને ભગાવી લઈ જાય છે અને રૂકમણીના લગ્ન નક્કી થયા હોય છે શિશુપાલ સાથે. પણ એ તો ભગવાન છે, એમની લીલા છે. પણ એને ઈર્ષામાં એટલું ખરું ખરાબ ખોટું કીધું કે પછી છેલ્લે ભગવાનનું સુદર્શન નીકળે છે અને એનું વધ થાય છે. અને અહીંયા જોશું કે એનું હૃદયથી જે છે એની આત્મા એ સીધી ભગવાનના કમળચરણમાં વહી જાય છે. એટલે એ મુક્ત થઈ જાય છે, પણ નેગેટિવ બોલામાં હોય છે. પણ એ કહે છે અહીંયા કે તો આસુરી મનુષ્ય પોતાના શરીરમાં જે છે એ તો એ અહંકાર છે, એનાથી પણ એ પરમાત્માને ત્રાસ આપે છે. અને બીજાને પણ, જે બીજા જીવ છે એના અંદર પણ પરમાત્મા છે, એને પણ ત્રાસ આપી રહ્યો છે. હજી આ બે કન્ટ્રીના વોરના વચ્ચે કોણ ફસાય છે? જે બીજા જીવો છે એ ફસાય છે. તો એ લોકો પણ હેરાન થાય છે અને એ લોકોને એ જાણતા નથી કે એ લોકો એકચ્યુઅલી આવી રીતે ખરાબ કામ કરી રહ્યા છે. તો આ વાસ્તવિક જે ધર્મ છે એની નિંદા કરે છે. અહીંયા તો આ ભગવાનની એકચ્યુઅલી ડાયરેક્ટ નિંદા કરી રહ્યો છે. ધર્મ ક્યાંથી આવે છે? આ ભગવાન જ છે, જેના ઉપર આપણે બધા આધારિત છે, જેનાથી બધું ચાલી રહ્યું છે. સંસાર એમનાથી ચાલી રહ્યું છે. તો એમની જ નિંદા કરે છે. યસ, 16.20. હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ માતાજી. તન્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હે પુત્ર, આવા મનુષ્ય આસુરી યોનિઓમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારો સુધી પહોંચી શકતા નથી. તેઓ કર્મનો અસત્ય ધર્મ જીવનોની ગતિમાં પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, બધા અટેન્ડન્સ ભરી નાખજો. સોરી માતાજી, મેં હમણાં જોયા ચેટ, તો અટેન્ડન્સની લિંક આપી છે. 1 સેકન્ડમાં આવું છું. જસ્ટ તમે ભરી, સોરી, ત્યાં સુધી ભરી નાખું. 2 મિનિટમાં આવું છું. લિંક ચાટ બોક્સ ઉપર આપી છે માતાજીએ, તો નાખી છે. યસ. તો હવે અહીંયા ભગવાન શું કહે છે કે હે કુંતી પુત્ર, કે આવા મનુષ્ય જે આસુરી હોય છે, તો એ આસુરી લોકો આસુરી યોનિમાં જ વારંવાર આવશે. હવે કે છે અમે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા, અમને ખબર જોશું જે હશે, કોણ જોવા ગયું છે. તો ભગવાન કે છે તને આવું અસુરી એસોસિએશન જોઈએ છે, તો એવા જ ઘરમાં એનું જન્મ થશે, જેમાં બધા હમણાં અત્યારના જે આતંકવાદીઓ છે એ લોકો કહે છે કે અમારે તો 72 હૂર મળશે, અમે આવું કામ કરશું. 72 હૂર નહીં મળે તમને, તો એવા નર્કમાં નાખી દેશે ભગવાન કે તમે કોઈ દિવસ પાછા એવા યોનિમાં જ નહીં આવે, મનુષ્ય યોનિમાં જ નહીં આવી શકો. એવા જીવનો એવું જીવન આપશે. તો એ કહે છે કે આવા જે આસુરી લોકો હશે એ વારંવાર આવી આસુરિક પ્રવૃત્તિમાં જ જન્મ લેશે અને કોઈ દિવસ ભગવાનના શરણે આવી નહીં શકે. કારણ કે જે ભગવાનનો અપરાધ કરે છે, જે ભગવાનના ભક્તોનો અપરાધ કરે છે, તો એ લોકોને કોઈ દિવસ ભગવાન ક્ષમા નહીં કરે. જેમ મેં કીધું, અત્યારના જે ઇન્ફ્લુએન્સર છે આવી રીતે વાત કરે છે કે રામ ભગવાન ને તો નોનવેજ ખાધું જ હશે, કોણ જોવા ગયું છે, પનીર બટર મસાલા થોડી મળવાનું છે ને વનમાં, ખાલી કંદમૂળ ખાઈને કોણ જીવવાનું છે? અરે એ ભગવાન છે. તમે ભગવાન કોણ છે એ તો પેલા સમજવાની ટ્રાય કરો. આ કેરલા ફાઇલ્સ જે મૂવી આવી છે, શેના માટે આવી છે? કારણ કે લોકો પોતે ભગવદ્ ગીતા વાંચતા નથી, પોતાનું ધર્મ શું છે એ જ વાંચતા નથી, પોતાનો ધર્મમાં શું આપ્યું છે, શું જ્ઞાન છે એ વાંચવાની કોઈ ટ્રાય નથી કરતા, નથી ભાગવતમ સાંભળતા. કોઈ ગુરુના શરણે જઈને તમે સમજવાની ટ્રાય કરો કે આપણું ધર્મ શું કહેવા માંગે છે. બસ ખાલી બીજા ધર્મના લોકો આવીને આપણા ધર્મના ખિલાફ કાંઈ પણ જે પણ બોલે છે ને આ લોકો માની જાય છે, બ્રેઇન વોશ થઈ જાય છે. બ્રેઇન વોશ ક્યારે થાવ? જ્યારે પોતાનો જ ધર્મ તમને ખબર નથી શ્રદ્ધા, તો ઇઝીલી તમને કોઈ પણ બેવકૂફ બનાવી જશે, કોઈ પણ તમને મૂર્ખ બનાવી જશે અને તમને કન્વર્ટ કરી લેશે. એટલે આ બધી આપણા જે હવે જનરેશન્સ આવે છે એ લોકોને આ સમજ આપવાની બહુ જરૂરી છે. આપણા જે ધર્મનો ગ્રંથ છે ભગવદ્ ગીતા, તો એ તો પહેલા જ બધાએ વાંચવી જોઈએ નાનીથી. આ લોકોના ધર્મમાં શું છે, નાનીથી એ લોકોને મદરસામાં મોકલે છે, એ લોકોના ચર્ચની બાઇબલ વચાવે છે. આપણામાં શું છે, કોઈ ભગવદ્ ગીતા આપે છે નાના છોકરાઓને વાંચવા માટે કે વચાવે છે? કારણ કે માતા પિતા જે નથી વાંચી તો છોકરાઓને શું આપે? એવા મને પણ અહીંયા ઇન્સ્ટન્સીસ આવ્યા હતા કે માતાજી મારી છોકરીને અહીંયા સ્કૂલમાં, અમારા અહીંયા તો બધા બીજા રિલિજનના તો હોય જ ને, કે મારી છોકરીના આન્સર્સ નથી આપણા રિલિજનના, તો હવે ગોતે છે. તમે પેલા વાંચો, પછી તમારી છોકરીને નાખજો. પેલા તમે તો સમજો. માતા પિતા જ નહીં સમજે તો છોકરી એ સમજી જશે ને પછી કે માતા પિતા તમે લોકો શું કરી રહ્યા, તમે ઊંધું કામ કરી રહ્યા છો. તો છોકરાઓનું કોઈ સાંભળવાનું છે, નાના છોકરાઓનું? તમે પેલા સમજો, તમે પેલા ટ્રાન્સફોર્મ થાવ ને પછી તમારા છોકરાઓને જ્ઞાન આપો. અને બેવ સાથે તમે લોકો સમજીને આગળ વધો ભક્તિમાં. તો જ્યાં સુધી આપણે પોતાનું જ ધર્મનું આપણે આગળની સમજીએ, જ્ઞાનમાં નહીં આવે, તો
આપણું બ્રેઇન વોશ જ થવાનું છે ને લોકો બ્રેઇન વોશ કરશે. જેમ બોલિવૂડ મૂવીઝ છે, હવે આ ધુરંધર એક મૂવી આવી છે તો બધા લોકો કહે છે પ્રોપોગન્ડા. કોણ કહે છે પ્રોપોગન્ડા? જેને આપણો ધર્મ માનવો નથી, જેને આપણા ધર્મના અગેન્સ્ટ છે, તો એ લોકો એવું જ કહેશે. આપણા પિક્ચરો, જે બધી હિન્દી ફિલ્મ્સ છે, બોલિવૂડ ફિલ્મ છે, બધા આપણા ધર્મની કેટલી મજાક ઉડાડે છે. નારદ મુનિનો કેરેક્ટર કેવી રીતે બનાવી નાખ્યો છે આ લોકોએ. પ્લસ કોઈ તો મૂવી હતી, પીકે કરીને મૂવી હતી, એમાં પણ શિવજીને તો એવી રીતે ભગાવે છે, ટોયલેટમાં પૂરી દે છે. કેટલા એક્ઝામ્પલ્સ આપી શકું આપણા પિક્ચરોમાં. જે બધા પંડિત લોકો હોય છે, વિદ્વાન લોકો હોય છે, એ લોકોને વિલન બનાવી નાખે છે. બ્રાહ્મણો હોય છે એને વિલન બનાવી નાખે છે. કેમાં સિસ્ટમેટિક આખું બ્રેઇન વોશિંગ ચાલુ છે ત્યારથી, 70s થી. હરે કૃષ્ણ જે બધા દારૂ કરે છે, નશો કરે છે, હરે કૃષ્ણ સોંગ જો, પણ એકચ્યુઅલી ત્યાં યુએસમાં એવા જ હતા લોકો, અને પ્રભુવાદ એમને ટ્રાન્સફોર્મ કર્યો છે. પણ એ કોઈ દેખાડશે નહીં કે પ્રભુવાદે ટ્રાન્સફોર્મ કર્યો છે, એ લોકોને ભક્ત બનાવે છે. ભક્તિ પર કોઈ મૂવી નહીં બનાવે, પણ આવી બધી મૂવી બનાવશે. એક આદિપુરુષ આવી હતી રામાયણ ઉપર, એ આદિપુરુષમાં રામને કેવા દેખાડ્યા હતા, જીસસ જેવી રીતે રામને દેખાડ્યા છે, અને કેવા ડાયલોગ્સ હતા, એટલા ખરાબ ડાયલોગ્સ હતા. ઉર્દુ વર્ડ, આપણા શાસ્ત્રમાં કોઈ ઉર્દુ વર્ડ નથી, કોઈ એટલે એવું વર્ડ નથી, પણ એવા વર્ડ્સને લોકો યુઝ કરે છે. એવા ડાયલોગ્સ આપે છે. એટલે આખું સિસ્ટમેટિક ટ્રાન્સફોર્મેશન છે, આખું સેક્યુલર કન્ટ્રી કરીને આખું આપણું જે ધર્મનું છે. અત્યારે મને 2 દિવસ પહેલા જ એક જોઈ હતી બુક આવી છે, લક્ષ્મીજીની આરતીની બુક છે, કે લક્ષ્મીજીનું સ્તોત્ર કંઈક છે. એમાં બિસ્મિલ્લા ને આમ ને તેમ વર્ડ્સ યુઝ કર્યા છે. કઈ લક્ષ્મીજીની આરતીમાં કયા આવા વર્ડ છે? એટલે ધીરે ધીરે આ લોકો આપણું બધું જે છે શ્લોક ને બધું ટ્રાન્સફોર્મ કરી નાખશે. અને જે લોકોએ વાંચી નહીં હોય ને આગળના જનરેશનને ખબર જ નહીં હોય કે શું છે. તો ભગવાન અહીંયા કહે છે કે એવા લોકોને પછી આવો જ જન્મ આપશે, તો તમે ત્યાં જ સડો, કોઈ દિવસ તમારું ઉદ્ધાર જ નહીં થાય. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. 16.21. દીપાલી દીક્ષિત માતાજી, હરે કૃષ્ણ. આ નરકના 3 દ્વારે કામ, ક્રોધ અને લોભ દરેક સમજદાર મનુષ્યને તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. હરે કૃષ્ણ. મારો અવાજ મને એકો થાય છે. હરે કૃષ્ણ. ઓકે. એમ આઈ ઓડિયેબલ? યસ માતાજી, તમારું સંભળાવું. યસ. હરે કૃષ્ણ. ઓકે. તો અહીંયા ભગવાન કહે છે કે આ નર્કના 3 દ્વાર છે. નર્કના કયા 3 દ્વાર છે? તો કામ, ક્રોધ અને લોભ. અગર કામ, ક્રોધ અને લોભથી આપણે નીકળશું ને એ બહાર, તો આ નર્કના દ્વાર જ છે કે આપણે નર્ક સુધી લઈ જશે. જેમ આપણે જોયું હતું, જેવા આપણે કાર્ય કરશું, અહીંયા ફોટામાં છે, સોરી, કે આવી રીતે વાસના હશે તો પછી એ નર્કનો દ્વાર જ છે. વાસનામાં અગર જે વાસના કરતું હશે, બીજી સ્ત્રી સાથે જેના સંબંધ હશે, કે બીજા પુરુષ સાથે સંબંધ હશે, તો એ નર્કમાં જઈને એ જ સ્ત્રીને, એ જ પુરુષને એવી યોની મળશે કે એ લોકો બળતા જ રહેશે, અગ્નિમાં જ બળતા રહેશે, એકલા બળતા રહેશે. તો એ આ ગરુડ પુરાણમાં આપ્યું છે, એકચ્યુઅલી આપ્યું છે. પછી ક્રોધ હશે તો ક્રોધનું પણ આપણને સજા મળવાની જ છે. અને લોભી પણ હશે, જે પૈસા માટે લોભ હશે, ઘર માટે લોભ, જે પણ જેના માટે પણ લોભ હશે, તો એનું પણ આવી રીતે અલગ અલગ બધી આપી છે નર્કમાં, કે શું થવાનું છે. નોનવેજ ખાય છે તો એ જેમ આપણે કહે છે ને કે એ લોકો પણ આવી રીતે ગરમ તેલમાં એ લોકોને પકોડા બનાવીને તલશે, તો એ છે લખેલું છે ને, એ થવાનું જ છે. અગર આવી રીતે નોનવેજ ખાતા રહેશું, એકદમ નશો જે કરતા રહેશે, તો નશો જે કરે છે, દારૂ જે પીએ છે, તો એના તો સળિયા આવી રીતે મોઢામાં સળિયા લગાડીને ગરમ ગરમ તેલ નાખતા જશે. એટલે આ બધી આઈપી છે ડિસ્ક્રિપ્શન. આપણે ભગવદ્ ગીતામાં કવર નથી કરતા, પણ આઈ એમ જસ્ટ ટેલિંગ કે આ બધું નર્કમાં લખેલું છે, ગરુડ પુરાણમાં, કે નર્કમાં શું શું થવાનું છે. પણ કોઈને વાંચવું નથી, કોઈને ફોલો જ નથી કરવું. એ લોકોને લાગે છે કે આપણે કોઈને મારી તો નથી ખાય, એટલે આપણે એન્જોય જ કરીએ છીએ. પણ તમે ઇન્દ્રિય તૃપ્તિ કરી રહ્યા છો, પણ એનું પણ તમને ભોગવવું પડશે. કર્મોના જે બંધન છે એ તો ભોગવવા જ પડશે. જેમ અહીંયા દ્રૌપદી તરફની વાસના હતી, તો આપણે આ બધા એક્ઝામ્પલ જોઈએ, કામ, ક્રોધ, લોભ. તો વાસના, તો આ દુશાસન, તો એ ચીરહરણ કરી રહ્યો છે. દુશાસન કોણ છે? તો ધેર જ કહેવાય. ધેર એટલે એક નાના ભાઈ જેવું હોય, નાના દીકરા જેવું હોય. જે ભાભી છે એ માતા જેવી હોય, પણ આવી રીતે એનું અપમાન કરે છે, વૈષ્ણવ અપરાધ કરે છે, કારણ કે એ તો મોટી ભક્ત છે ભગવાનની, શ્રી કૃષ્ણની તો સખી હતી, અને એનું આવું અપમાન કરે છે. શું થાય છે? છેલ્લે ભીમ એનો વધ કરે છે, ને એનું જે છાતીનો લોહી છે એ પી જાય છે. એકલી એવી એની ખરાબ વધ હોય છે. પછી અહીંયા પાંડવો પ્રત્યે ગુસ્સો, કારણ કે સોરી,
દુર્યોધને તો હંમેશા ઈર્ષા હતી ભીમ ઉપર. એને તો ઝેર આપી દે છે નાના હતા ત્યારે ઝેર આપી દે છે, ખીરમાં નાખીને કે લાડુમાં નાખીને ઝેર મિક્સ કરીને આપી દે છે કે એનું વધ થઈ જાય. પણ એકચ્યુઅલી ભીમ તો 10,000 હાથીઓનો એટલો બળ લઈને પાછો પ્રકટ થાય છે. અને હસ્તિનાપુર રાજ્ય તરફની જે લોભ હતું કે ધૃતરાષ્ટ્રને કે મારા જ મારું જ આ શાસન ચાલે ને મારા જ પુત્રને હસ્તિનાપુરની રાજગદ્દી મળે ને એના લીધે તો આખું મહાભારતનું યુદ્ધ થાય છે. પણ શું થાય છે, છેલ્લે બધાનું પતન થાય છે. જેને પણ ઈચ્છા વાસના હતી બધાનું પતન થાય છે. તો એકલા નર્કના દ્વારા એટલે જ કહેવાય છે. ને આપણા 4 મનુષ્યમાં જ કઈ ખામીઓ છે, 4 ખામીઓ હોય છે મનુષ્યમાં. તો એ છે ભૂલો કરવાની, કે ભૂલો કરવાની તો પ્રોપેન્સિટી હશે જ. કાંઈ પણ ચીજમાં આપણે ભૂલો તો કરીએ છીએ, કાંઈક તો મિસ્ટેક થઈ જાય છે, નાની કે મોટી. ને ભ્રમિત હોય છે. આપણને લાગે છે આપણને બધું ખબર છે, પણ એકચ્યુઅલી આપણે ભ્રમિત હોય છે. સત્ય જે છે, ભગવાન કોણ છે, એ આપણને જે આપણે ભ્રમણામાં છે, આપણે એકચ્યુઅલ સત્યના સ્ટેજમાં નથી. જ્યારે આવી રીતે વાંચીએ છીએ, ખબર પડે છે, ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે, તો આપણને ખબર પડે છે કે એકચ્યુઅલ સત્ય શું છે. અને અપૂર્ણ ઇન્દ્રિયો, અત્યારના આપણે ખાલી આંખેથી જોઈ શકશું, મુખેથી ખાઈ શકશું, બોલી શકશું, પણ ભગવાનની ઇન્દ્રિયો પરફેક્ટ છે. ભગવાન તો આંખેથી પ્રકૃતિને ગર્ભવતી કરી નાખે છે, ગર્ભમાં જીવો ઉત્પન્ન કરે છે, આંખેથી પ્રસાદ પણ આપણો ભોગ પણ ગ્રહણ કરે છે. તો એ અને મનથી વેદાસ પણ આપી શકે છે. પણ આપણે કઈ મનથી કોઈને કઈ કહેશું ને એને સમજાઈ જશે એવું એવી આપણી ઇન્દ્રિયો છે નહીં કે હું ઘરે બેઠી બેસીને એમ ક્યાંક બીજે પહોંચી જઈશ, એવી આપણી પાસે સિદ્ધિ એ નથી. પણ જે આવા આધ્યાત્મિક ગુરુ છે તો એવી તો એવા એક્ઝામ્પલ્સ છે કે એક સ્થળમાં બેસીને, એક સ્થાનમાં બેસીને પણ એ લોકો પહોંચી જાય છે બીજી જગ્યાએ. વૃંદાવનનો એક કિસ્સો છે, બહુ જૂનો કિસ્સો છે, મને એકદમ હવે યાદ નથી, મેં બહુ પેલા સાંભળ્યું હતું. તો વૃંદાવનના જે એક ડિવોટી હતા ઇસ્કોનના જ, તો એ બેઠા હતા એમના રૂમમાં ને એના જે હોય છે એમનાથી જુનિયર ડિવોટી એમને કહે છે કે તમે મને રૂમ બારે લોક કરી નાખો, મારો રૂમ બારેથી, તાકી કોઈ અંદર ના આવી શકે, કારણ કે હું ધ્યાનમાં બેસવાનો છું. નહીં, ધ્યાનમાં બેસી જાય છે ને ઓલા ડિવોટી એમના લોક કરીને વયા જાય છે કે અચ્છા નેક્સ્ટ ડે મંગલ આરતી થશે ત્યારે હું એમને ખોલી દઈશ. નહીં, વયા જાય છે. ને પણ પછી એમને વિરહ થાય છે કે એમને ભગવાનના હવે દર્શન કરવા છે, વિગ્રહના દર્શન કરવા છે. તો એમને બહુ ઓલું થાય છે કે મારે મળવું છે, પણ ત્યારે શયન થઈ ગયું છે મંદિરનું, શયનાર્થી થઈ જાય છે, એટલે પછી બધું બંધ કરી નાખે છે. તો એ હવે જવાય નહીં, તો એ અંદર અંદર બેસીને ધ્યાનમાં વયા જાય છે. અને પછી નેક્સ્ટ ડે મોર્નિંગ ઓલા જે જુનિયર ડિવોટી છે એ જાય છે, બધું ટેમ્પલ સાફ કરવા માટે નીકળે છે, ટેમ્પલનો ગેટ ખોલે છે, તો ત્યાં એક ચાય વાળો હશે કે કોઈ હશે, એ કહે છે તમારા જે પ્રેસિડેન્ટ હતા ઇસ્કોન વૃંદાવન, આઈ થિંક ઇસ્કોન વૃંદાવનના જ હતા. તો એ કહે છે કે તમારા તો જે ઓલા પ્રમુખ છે, પ્રમુખ કે પ્રેસિડેન્ટ, એ કે તો આખી રાત વરસાદમાં અહીંયા ઊભા હતા ને મંદિર તરફ જ જોઈ રહ્યા હતા, કે એમને અંદર જવું તો કે શું ખબર નહીં, આખી રાત આમ ઊભા હતા. એ કે શું વાત કરું છો? અને એને યાદ આવે છે કે એને તો લોક કર્યા છે અને ચાવી એમની પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. તો એ જાય છે, ભાગતા ભાગતા રૂમમાં જાય છે, લોક ખોલે છે અને જોઈ છે તો એ જે ધ્યાનમાં બેઠા હતા ડિવોટી ભક્ત, એ આખા ભીંજાયેલા હોય છે ને હજી ધ્યાનમાં હોય છે. એટલે જે સાચી ભક્તિ કરી છે, તો એ પોતે જાય છે ત્યાં સ્થાનમાં ને એમને દર્શન કરવા હોય છે, એટલે એ પહોંચી જાય છે, પણ હોય છે એમના રૂમમાં. તો જ્યારે આવી ભક્તિ હોય છે, શુદ્ધ ભક્તિ હોય છે, તો એ સ્ટેજમાં પહોંચી શકે છે. પણ અધરવાઇઝ આપણે અત્યારે આ 3 ગુણોમાં ફસાયેલા છે, તો આપણી એવી ઇન્દ્રિયો નથી ને એવી આપણી પાવર નથી. અને અન્યને છેતરવાની વૃત્તિ, ક્યાંક ને ક્યાંક આપણે કોઈકને ચીટ એટલે કોઈ ખોટું બોલી નાખશું કે કોઈકને ચીટ કરી લઈશું. એક્ઝામમાં ચીટિંગ થાય છે, કાળા બજારી, એ ચીટિંગ કહેવાય છે. આવી રીતે તો એ ચીટિંગ કહેવાય છે. જેમ શોપકીપર કોઈ હોય છે, એનું પ્રોફિટ કરવા માટે ખોટું બોલે છે કે ના ના મને તો આ જ ભાવમાં મળે છે, એ જ ભાવમાં તમને વેચું છું, પણ એ એકચ્યુઅલી ખોટું બોલી રહ્યો છે અને એના પ્રોફિટ માટે તો એ કરવાનો છે ધંધો. તો આવી રીતે તું ચીટ હતા. અત્યારના તો ઓટીપી સ્કેમ્સ, બેંકના સ્કેમ્સ, ઓટીપી સ્કેમ્સ ચાલુ છે, ફ્રોડ ચાલુ છે. તો આ બધું શું છે? ચીટિંગ જ છે. તો હવે આપણે જોઈએ કે સતયુગના શું હતું. તો સતયુગમાં જુદા જુદા ગ્રહો પર દૈવી અને અસુરી હતા. તો દૈવી ગુણવાળા અને અસુરી, તો અહીંયા વરાહદેવ છે અને અસુર કોણ છે? તો આ હિરણ્યાક્ષ. તો ત્યારે જુદા જુદા ગ્રહોમાં હતા. પછી ત્રેતાયુગમાં જુદા જુદા દેશમાં હતા. રામ ભગવાન ક્યાંથી છે? અયોધ્યાથી છે, જે ભારત દેશમાં છે. અને રાવણ ક્યાંથી હતો? તો આજની શ્રીલંકા છે. અને પછી દ્વાપર યુગમાં શું થાય છે? તો દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દૈવી ગુણો અને આસુરી ગુણો આવે છે. તો દૈવી ગુણવાળા કોણ છે? તો એ છે પાંડવ પુત્ર, સોરી. અને આસુરી કોણ હોય છે? તો આ કૌરવ, જે 100 પુત્ર, ધૃતરાષ્ટ્રના 100 પુત્રો જે કૌરવ છે, તો એ લોકો આસુરી હોય છે. કારણ કે એ લોકોને તો દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, આ લોકોને લૂંટી લીધું યુદ્ધ ક્રીડામાં અને બધે.
ને છેતરે છે શકુની. તો આવી રીતે કળિયુગમાં શું છે, તો કળિયુગમાં એક જ વ્યક્તિમાં દૈવી અને અસુરી ગુણ છે. આપણામાં જ રામ છે ને આપણામાં જ રાવણ છે. આપણામાં જ ક્રોધ ને લોભ ને બધું છે, કામ ક્રોધ લોભ, અને આપણામાં જ સારા ગુણો પણ છે, કરુણા એ છે ને દયા પણ આવે છે. પણ હવે આપણે બેલેન્સ નથી કરવાનું, આપણે આપણી જે દૈવી ગુણો છે એને વધારવાનું છે. તો હવે આપણો તમારો અવાસ્તવિક માસ્ક ઉતારો, જે આપણો ખોટો માસ્ક છે, જે આપણે પ્રિટેન્ડ કરી રહ્યા છીએ કે આપણે સારા છે, પણ એકચ્યુઅલી આપણે હવે સુધરવું જોઈએ, પ્યોરિફાય થવું જોઈએ. અને કેવી રીતે થશે? એ ભક્તિના માર્ગથી જ આપણે થવાનું છે. જે આપણે બેડ અને ગુડ છે, તો ગુડને આપણે વધારે ઇન્ટેન્સિફાય કરવાનું છે. તો આ આપણે જોઈ લીધું. તો હા, કયા ગુણો છે? તો નમ્રતા, અનન્યને મદદ કરવાનો ભાવ ને સહનશીલતા, એ આપણા દૈવી ગુણો છે. અને આપણા આસુરી ગુણો કયા છે? દાનવ ગુણો તો ક્રોધ, લોભ, ઈર્ષા, વાસના. ઈર્ષા ભગવાનથી ઈર્ષા, બીજાથી ઈર્ષા નહીં, ભગવાનથી ઈર્ષા કરશું તો એ જ આપણો નર્કનું પતન છે. અને સમાન વ્યક્તિ, આ આપણા અત્યારના કલયુગના લોકો. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. ચારુ પદ્માદેવી દાસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે કુંતી પુત્ર, જે મનુષ્ય નરકના આ 3 દ્વારોથી બચી ગયેલો હોય છે, તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિને પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. તો જેને આ બચવું છે નરકના દ્વારથી, સોરી, હા, નરકના 3 દ્વારથી બચી ગયેલો હોય છે, તો એ કેવી રીતે બચે છે? તો એ આવી રીતે બચે છે. આપણને આ જો અહીંયા ફોટામાં દેખાય છે. તો આવી રીતે આપણે ગુરુના એક આધ્યાત્મિક ગુરુના શરણે જાય, જે ગુરુ પરંપરામાં આવેલા હોય, વાસ્તવિક ગુરુ જે કહેવાય છે, જેમને ભગવાનની ભક્તિ કરી છે, જે કૃષ્ણની ભક્તિ કરી છે એકચ્યુઅલી, અને બીજાને કૃષ્ણનું ભક્તિ આપે છે, ભગવાનની ભક્તિ આપે છે, એને સાચા ગુરુ કહેવાય. તો એવા ગુરુના શરણે જાય છે, જેમ શ્રીલા પ્રભુપાદ એમના અંડર આવેલા છે. હિઝ હોલીનેસ જયપતાકા સ્વામી મહારાજ, એમનો સન્ડેના બર્થડે આવવાનો છે, વ્યાસ પૂજા થવાની છે, તો તમે જોયા રહેજો વોટ્સએપ ગ્રુપમાં, કારણ કે આપણે ઓનલાઈન લાઈવ પૂજા ત્યારે પ્રસ્તુત કરશું. અને એમના અંડર આવ્યા છે આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ નામચદાસ પ્રભુ. તો આવી રીતે આપણે જ્યારે ગુરુના શરણે જાય છે, આવી રીતે ભક્તિ કરીએ છીએ, ભાગવત ગીતા ભાગવતમના ક્લાસ અટેન્ડ કરીએ છીએ, વેદાસ વાંચીએ છીએ, આગળના લેવલ્સ આપણે ફોલો કરીએ છીએ, ઉપદેશ અમૃતા, ઉપનિષદ, ભક્તિ રસામૃતા સિંધુ, ચેતનાચરણ અમૃતા, પછી ભક્તિ શાસ્ત્રી કરીએ, ભક્તિ વૈભવ કરીએ, એના પછી ભક્તિ વેદાંતા પણ છે. અને આવી રીતે આપણી શુદ્ધતા વધે છે, કારણ કે આપણે એવા જ કાર્યો કરે છે, ભક્તિભાવી સેવાના જ કાર્યો કરે છે. તો એ બધી એકાદશીનું ફોલો કરે છે, પ્રસાદ ખાઈએ છે, પ્રસાદનું સેવન કરીએ છે, નામ જાપ કરીએ છે, સંકીર્તન કરે છે, મંગલ આરતીમાં જળ ચડાય છે. તો એ બધું આપણી શુદ્ધતા વધે છે, આપણું સેન્સ કંટ્રોલ થાય છે, માઇન્ડ કંટ્રોલ થાય છે, બુદ્ધિ વધે છે. અને પછી આપણને એકચ્યુઅલી જ્ઞાન જે છે પ્રકાશિત થાય છે. અત્યારના તો આપણે બેઝિક લેવલ છે, પણ જેવા જેવા આપણે આગળ વધશું, આપણને વધારે ડીપ નોલેજ મળે છે, વધારે આપણને સમજણ મળે છે. અને છેલ્લે શું થાય છે? તો આપણે આ બધી જે ભૌતિક ચીજો છે એ અનાસક્ત થાય છે, ભગવાન સાથે આપણને એટેચમેન્ટ વધે છે, ભગવાનનો ભાવથી આપણે પછી સેવા કરીએ છીએ, અને ભગવાનનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય છે, અને આપણે ભગવાનના ધામે પહોંચી શકીએ છીએ. એ આપણે રસ્તો આપણે અત્યારના બનાવી રહ્યા છે. તો આ બોડીથી આપણે નેક્સ્ટ બોડી આપણને સારી મળે, એવી યોની મળે કે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. તો એ યોનિમાં આપણે એકચ્યુઅલી હવે પ્રિપેર કરી રહ્યા છે આપણે નેક્સ્ટ બોડી માટે. અત્યારના શું છે? અત્યારના બધા ગૂગલને ભગવાન માને છે. અત્યારે તો હવે એઆઈ પણ આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ ભગવાન થઈ ગયા છે. જે પણ આપણે આન્સર્સ જોઈએ ફટાફટ એઆઈ, ચેટ જીપીટી, ગૂગલ. તો કળિયુગના રાક્ષસ કોણ છે? રાક્ષસો ભગવાનને કે શાસ્ત્રમાં માનતા નથી, પણ ગૂગલ, એઆઈ અને ચેટ જીપીટીમાં માને છે. જે પણ જોઈએ ચેટ જીપીટી આપી દેશે આન્સર, પણ બધું આન્સર આપણા ભગવદ્ ગીતામાં, ભાગવતમાં, આપણા શાસ્ત્રોમાં આપ્યું છે, પણ કોઈને માનવું નથી. યસ, નેક્સ્ટ 16.23 બીજ શ્લોકા છે. હરે કૃષ્ણ. ઈશ્વર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે જે કૃષ્ણ. મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે. તમારો અવાજ ઓછો આવે છે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઓકે. યસ યસ, હરે કૃષ્ણ. જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અહીંયા ભગવાન જ કહે છે કે જે શાસ્ત્રોમાં નહીં માને, જેને શ્રદ્ધા જ નહીં હોય ભગવાનમાં કે શાસ્ત્રોમાં કે વેદાસમાં શું લખ્યું છે, એવા આચરણ જ નહીં હોય ને ફોલો જ નહીં કરે એના આદેશોના, તો એ શું થશે? તો એનું એ પતન જ કરવાનું છે. ના તો એ સિદ્ધિ અને સિદ્ધિ નહીં, પરફેક્શન મળે, આ હ્યુમન લાઈફની જ પરફેક્શન નહીં મળે, ના તો પછી સુખ મળે. એને લાગે છે એ સુખી છે, પણ એને દુઃખ જ ભોગવવાનો છે. નેક્સ્ટ લાઈફમાં આખું દુઃખી
જીવન થવાનું છે. અને જેનાથી પરમગતિ શું છે? ભગવાનનું ધામ એ જ નથી મળવાનું. કારણ કે એને ભગવાન ઉપર વિશ્વાસ નહીં તો એને પરમધામ થોડી મળવાનું છે. એનું અહીંયા જ પતન થશે. નહીં નર્કમાં જેમ ભગવાને કીધું એવી જીવોની મળશે ને વારંવાર એવી જીવનીમાં આવશે ને આસુરી પ્રવૃત્તિમાં જ બંધ થતો જશે. તો અહીંયા આપણા જે 4 વ્યસનો છે તો એ શું છે? તો આવી રીતે નોનવેજ નહીં ખાવાનું. અગર જે ખાય છે તો પછી એ જ એવો પશુ બનીને આવશે કે બીજા પશુ એને ખાઈ શકે છે, યા એ બીજાને પ્લેટમાં જ ચિકન કે મટન બનીને આવશે. તો આવી જે હત્યા, ગૌ હત્યા સૌથી મોટો અપરાધ છે. ગૌ હત્યા ભાગવતમાં પ્રભુપાદે લખ્યું છે કે જે ગૌ હત્યા, જ્યાં પણ ગૌ હત્યા થાય છે એ દેશમાં કોઈ દિવસ જે કે છે વર્લ્ડ પીસ જે શાંતિ એ ક્યારેય નહીં થાય. જ્યાં સુધી ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી દુનિયામાં શાંતિ જ નહીં આવે. અને આ હકીકત છે. આપણને લાગે આ શું લોજિક છે, પણ એકચ્યુઅલી તમે ભાગવતમ વાંચશો એમાં પ્રભુપાદે એટલું બ્યુટિફુલી એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે જ્યાં પશુની હત્યા થાય છે, ગૌ હત્યા થાય છે, ગૌ આપણી માતા છે, એને આપણે હેરાન કરશું તો આપણે ક્યારેય શાંતિ નથી મળવાની. અને એટલે આપણે જોઈએ છે પ્રલય કેમ થાય છે, ફ્લડ્સ આવે છે, ડ્રોટ આવે છે, વાદળા ફાટે છે કેદારનાથમાં, તો આ બધું ધરતીકંપ આવે છે, ભૂકંપ આવે છે, સુનામી આવે છે. આ બધું કેમ થાય છે? જ્યારે જ્યારે અધર્મ થતું જશે, પૃથ્વીને આપણે બોજ બનતા જશું તો ત્યારે આ બધું થવાનું જ છે. એનું કોઈ, જ્યારે રામ રાજ્ય હતું, રામ રાજ્યમાં કોઈ બીમાર નહોતું, કોઈ વ્યક્તિને કોઈ ડિઝીઝ નહોતી રામ રાજ્યમાં. પણ હવે તો આપણે બીમારીઓ, કેન્સર ને ડાયાબિટીસ તો એટલું કોમન છે. કેમ? કારણ કે કેટલું અધર્મ થાય છે. અને આવી રીતે વ્યભિચાર કરશું તો જેમ મેં કીધું તેનું શું પરિણામ છે. અને આવી રીતે ગેમ્બલિંગમાં તો આપણે જોયું હતું કે મહાભારતમાં જ એક મોટો એક્ઝામ્પલ છે કે ઘર લૂંટાઈ જાય છે, આખું એ લોકોનું ફેમિલી આખી બરબાદ થઈ જાય છે. કારણ કે દ્રૌપદીનું પણ એ લોકો ઓલું દાસી બનાવી નાખે છે આ લોકોની, કૌરવાની. તો એટલી અને આપણે આ રિયલ લાઈફમાં પણ જોઈએ છે કે કેવા લોકો જે નશામાં હોય છે, જે આવું વ્યસન હોય છે ગેમ્બલિંગની, ઘર બહાર વેચાઈ ગયા છે લોકોના, પત્નીને વેચી નાખે છે. આજકાલ કલયુગમાં તો પત્નીને પણ વેચી નાખે છે આવી ચીજોમાં. તો આ બધા શું છે? આ બધા ખોટા કામ છે ને એનું શું થવાનું છે? અંત એનું કોઈ દિવસ એ લોકો સુખી નથી થવાના અને એ લોકો દુઃખ જ ભોગવવાના છે. ના ભગવાનને કોઈ દિવસ પ્રાપ્ત કરી શકવાના કે પરમધામ. જે આપણું પરમધામ શું છે કે આ ભૌતિક જગતના જન્મ મૃત્યુના ચક્કરમાંથી આપણે પાર થવાનું છે. પાછા આપણે આ યોની મનાવે, ભૌતિક જગત મનાવે, એ આપણું ડેસ્ટિનેશન છે, એ આપણો ગોલ છે. પણ આવું જે કરશું તો આપણે કોઈ દિવસ ડેસ્ટિનેશન સુધી પહોંચી જ નહીં શકે. જે ગઈકાલે આપણે વૃક્ષ જોયો હતો ભૌતિક જગતનો, કે એમાં આપણે એક ડાળકીથી બીજા ડાળકી, કાં તો ઉપર કાં તો નીચે, એમાં જ ફરતા રહીશું અને ગૂંથવાયેલા રહીશું. પણ જ્યારે આપણે આ રીતે ભગવદ્ ગીતાનો સહારો લઈ છે, આવા આધ્યાત્મિક ગુરુનો સહારો લઈ છે, તો આપણે ભગવાનને પામી શકીએ છીએ. યસ, લાસ્ટ શ્લોકા. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારિણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ઉન્નતિ પામી શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હવે અહીંયા ભગવાનનો કોનો ફોટો છે? કોઈ કહી શકે છે શું સીન છે? અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન છે, બલરામ છે અને સાંદીપની ઋષિ છે, એના ગુરુ. હરી બોલ. યસ. હવે આપણે કે ભગવાન વેદાસ તો ભગવાન માંથી આવ્યા છે, શ્રી કૃષ્ણ માંથી જ આવ્યા છે. ભગવાનને શું જ્ઞાનની જરૂર છે? એ તો પરમ જ્ઞાની છે. કારણ કે આપણે ષડ ઐશ્વર્ય જોયા હતા, સંપૂર્ણ જ્ઞાની છે. પણ અહીંયા જયારે દ્વાપર યુગમાં આવે છે, મનુષ્ય લોકમાં આવે છે, તો એ એક એક્ઝામ્પલ સેટ કરે છે કે એ પોતે એમને જવું પડશે જ્ઞાન લેવા. સાંદીપની મુનિની આચાર્ય બનાવે છે, એમના ગુરુ માને છે અને એ શિક્ષા લે છે. તો એ આપણી માટે છે કે આપણે પણ આવી રીતે ગુરુના શરણે જઈને જ્ઞાન લેવું જોઈએ અને ભક્તિ કરવી જોઈએ. અને ભગવાન કોણ છે, વેદાસનો પર્પસ શું છે, વેદાસનો હેતુ શું છે, વેદાસનો ગોલ શું છે, પરમ ગતિ શું છે અને શું સમજવું જોઈએ વેદાસમાં મિનિંગ શું છે. એટલે ભગવાનનું શોધ જ કરી રહ્યા છે. ભગવાન સાથે આપણું જે સંબંધ શું તૂટી ગયું છે એની આપણે શોધ કરી રહ્યા છે. અને ભગવાનને કેવી રીતે પામી શકે એ આપણે વેદાસ થ્રુ જ આપણને મળવાનું છે. અને કેવી રીતે મળવાનું છે? ગુરુના થ્રુ જ મળવાનું. ગુરુ થ્રુ જ આપણને ભગવાન પ્રાપ્ત થવાના છે. ગુરુ વગર આપણે ડાયરેક્ટ ભગવાનની ભક્તિ કરશું આપણને કોઈ દિવસ નથી મળવાના ભગવાન. તો કારણ કે ગુરુ એ સત્ય છે અને ગુરુ આપણી સિફારિશ કરે છે ભગવાનને કે આ મારો સારો ભક્ત, આ તમારો સારો ભક્ત છે, સારી ભક્તિ કરે છે, આને તમે મારી સાથે ખેંચી લ્યો, તમારા ધામમાં લઈ લ્યો. તો પ્રભુપાદ કહે છે ને કે મારા ભક્તોને હું સ્વયં આવીને એમને ગોલોકધામ લઈ જાય છે. જેમ 16 માળા કરશે આ 4 નિયમોનું પાલન કરે છે. તો આપણે પણ આવી રીતે જે આપણે શ્લોકમાં જોયું હતું કે તદ્વિધિ
સોરી તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્ન સેવયા ઉપદીક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિનઃ. એટલે આપણે પણ આવા આધ્યાત્મિક ગુરુના જે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે એમના અંડર જઈને આપણે એકદમ વિનમ્રતા ભાવથી આપણે એમના પ્રશ્ન પૂછવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ અને નમ્રતા ભાવથી એકદમ શ્રદ્ધાપૂર્વક આપણે કે ચેલેન્જિંગથી નહીં પણ એકદમ શ્રદ્ધાથી વિનમ્ર ભાવથી. અને એ લોકો આપણને સત્યનું દર્શન આપે છે, આપણને માર્ગદર્શન આપે છે. કેમ? કારણ કે એ લોકોએ સત્ય જોયું છે પોતે. શીલા પ્રભુપાદ જ્યારે વ્યાખ્યાન આપતા હતા, જ્યારે ભાગવતમ કે ભગવદ્ ગીતાની કથા કરતા હતા, તો એ એકદમ આંખ બંધ કરીને એકદમ ટ્રાન્સમાં પહોંચી જતા હતા અને એમના આંખોમાંથી અશ્રુ નીકળતા હતા. કેમ? કારણ કે એ એમ એકચ્યુઅલી લીલામાં પહોંચી જતા હતા કૃષ્ણ ભગવાનની અને રાધારાણીની, અને એ બધું જોઈ શકતા હતા. અને એટલે જ આપણને ગાઈડન્સ આપી શકે છે, કારણ કે એમના એમ્પાવર્ડ છે. એ કોઈ નોર્મલ ઓર્ડિનરી પર્સન નથી, કે ઓર્ડિનરી મનુષ્ય નથી, કે ઓર્ડિનરી ડિવોટી નથી. એકદમ ટ્રાન્સેન્ડેન્ટલ છે, ગુણાતીત સ્ટેટમાં હતા. તો આપણે પણ એ પ્રેક્ટિસ કરવી જોઈએ કે આપણે પણ એવા સ્ટેજ સુધી પહોંચી શકીએ, પરફેક્શન સુધી પહોંચી શકીએ. તો એટલે કહે છે કે જે આવી રીતે ફોલો કરશે, નિયમોનું પાલન કરશે અને નિયંત્રણો એકદમ સેલ્ફ કંટ્રોલ, આપણે સેન્સીસને કંટ્રોલમાં લઈશું, ઇન્ટેલિજન્સને, માઇન્ડ બધું કંટ્રોલ હશે, તો મનુષ્યો એવી રીતે ક્રમે તો કર્મ કરવું જોઈએ. અને જેથી ક્રમે ઉન્નતિ, સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉન્નતિ, એમની કે આપણે બધું એકસાથે ફોલો કરીએ, કે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું ફોલો કરવું જોઈએ. તો આપણે શું ફોલો કરવાનું છે? યસ, તો અહીંયા છે આપણા બધાની અંદર જે રાક્ષસો છે, જેમ છે જેમ છે કંસ, શિશુપાલ વગેરે, તો તેને કેવી રીતે દૂર કરવું? તો આવી રીતે કે નામ જાપ કરીએ. તો હવે આપણે અહીંયા જોઈએ, તો શું તમને જીવનમાં કોઈ સમસ્યા છે? તો આપણે કે હા છે, સમસ્યા તો ઘણી છે, બધાના જીવનમાં સમસ્યા હોય. તો શું એનો તમારી પાસે કોઈ સોલ્યુશન છે કે તેનો વિશે કંઈ તમે કરી શકો છો? તો અગર આપણી પાસે છે કે હા આપણે કંઈ કરી શકીએ છીએ, સોલ્યુશન છે, તો પછી આપણે શું ચિંતા કરવાની શું જરૂરત છે? અને આપણે કે ના મારી પાસે સોલ્યુશન નથી, પ્રોબ્લેમ તો છે પણ સોલ્યુશન નથી, તો એ શું કરવા ચિંતા કરવી જોઈએ? કે સોલ્યુશન જ નથી તો તમે કંઈ કરી નથી શકવાના. અને સોલ્યુશન છે તો પછી શું ચિંતા? તો તમે સોલ્યુશન અને ફોલો કરો અને ચિંતા દૂર થઈ જશે. તો ચિંતા કરવાની જરૂરત શું છે? અને જો કોઈ ચિંતા જ નથી તમારા લાઈફમાં, સોરી, કોઈ પ્રોબ્લેમ જ નથી, સમસ્યા જ નથી લાઈફમાં, તો તમે શેની ચિંતા કરી રહ્યા છો? ફ્યુચરની ચિંતા કરી રહ્યા છે કે આગળ જઈને શું થવાનું છે? પણ જ્યારે ભગવાનની ભક્તિ કરે છે તો આપણને કોઈ ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે આપણને ખબર છે ભગવાન જોઈ લેશે. આપણે એવી રીતે ભક્તિ કરવાની છે કે હા તમે જોઈ લેજો, મારે આ બધું કામ કરવાનું છે, તમે જોઈ લેજો, હું બધું કરું છું પણ તમે જોઈ લેજો. એ આપણો આવો ભાવ હોવો જોઈએ ભગવાન સાથે, કે હું તો લખી રહી છું, હું તો બોલી રહી છું, હું તો આવી રીતે જ કરું, કે હું તો બોલવાની છું, મારે આજે 16મો અધ્યાય છે, તમે જોઈ લેજો, આવીને વિરાજો, જે એક્ઝામ્પલ આપે તમે આપી દેજો. કારણ કે મને તો કાંઈ જ યાદ નથી. એકચ્યુઅલી કહેવાય, મને કોઈ કંઈક પૂછી લેશે, મને કાંઈ જ યાદ નહીં રહે. પણ આ ભગવાનની કૃપા છે, શીલા પ્રભુપાદની કૃપા છે, વડા ગુરુજનની કૃપા છે કે આઈ એમ નોટ ક્વોલિફાઈડ ટુ ઇવન સ્પીક ઓન ભગવદ્ ગીતા. મારા એવા આચરણ નહીં હોય કે હું ભગવદ્ ગીતા બોલી શકું. પણ આ બધી ભગવાનને ભક્તિ અને કૃષ્ણની મરસી ને પ્રભુપાદની મરસી છે. સો જીવન પાઠ સુધી તો વાસના, ક્રોધ તેમજ લોભ આત્મ વિનાશી રીતે, તેથી આપણે તેમને ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવા પડશે. તો ભક્તિ જ છે જે પ્રેમ ભાવ ભક્તિ, આપણે જોયા હતા અનન્ય ભાવ ભક્તિ કે સકામ સાધના ભક્તિ, આપણી તો સાધના ભક્તિ હોવી જોઈએ. પછી છે સકામ કર્મ, નિષ્કામ કર્મ, યા તો જ્ઞાન અને ધ્યાન યોગ. પણ આપણે આ બધું તો જ આપણું કંટ્રોલમાં આવશે. જે વાસના છે, જે કામ છે, ક્રોધ છે, જે લોભ છે, જે પણ આપણી બધી ઈચ્છાઓ છે, ડિઝાયર્સ છે, એ બધી કેવી રીતે કંટ્રોલ થશે? જ્યારે આપણે ભક્તિ કરશું, નામ જાપ કરશું, ભગવાનનું શ્રવણ કરશું, સાંભળશું, ગુરુના શરણે જશું, એ ગુરુ આપણને માર્ગદર્શન આપશે, તો આપણું ઓલરેડી પ્યુરિફિકેશન થશે. અને આપણે ભક્તોનો સંગ, મેઇન ભક્તોનો સંગ હોવો જોઈએ. એકવાર આ ક્લાસ પતી જાય તો તમે આ સંગ નહીં છોડતા, કારણ કે આપણા કેટલા અલગ અલગ લેવલ્સ છે, તમે ફોલો કરશો. હમણાં તમને લેવલ 2 ના કોઈ, તમે પાછા રિપીટ કરો લેવલ 1. આપણે આમાં કોઈ ફેલિયર નથી, તમે કેટલી વાર રિપીટ કરશો એટલું સારું છે. તો આ એક એવી સ્ટડી છે કે જેટલી વાર આપણે રિપીટ કરશું એટલું જ આપણું જ પ્યુરિફિકેશન થવાનું છે. આપણે જે ભૌતિક જીવનમાં આપણે અગર ફેલ થઈ ગયા કોઈ ક્લાસમાં, તો કેટલું આપણું નામ ખરાબ થાય છે. અહીંયા તમે જેટલી વાર તમે ફેલ થાવ, કે તમે સેમ ટુ સેમ રિપીટ કરતા જાઓ એ જ લેવલ, પણ તમારું જ પ્યુરિફિકેશન થાય, એ જ ભક્તિ જ છે, એમાં કોઈ અવલું નથી. તો આપણે આવી રીતે નામ જાપ કરીએ, ભગવદ્ ગીતા રાખીએ ઘરમાં. એમ કહે છે કે ભગવદ્ ગીતા ભાગવતમ અગર જેના ઘરે હોય છે તો દેવી દેવતાઓ આવે છે દર્શન કરવા માટે, કારણ કે એ જ ભગવાન છે. અને આવી રીતે ફેમિલી સાથે આપણે મળીને આવી રીતે ભક્તિ કરવી જોઈએ. સો યસ, ઓલ ગ્લોરીઝ ટુ શીલા પ્રભુપાદ. શીલા પ્રભુપાદ કી જય.
તો આપણે આ સ્ટોરી જોઈ હતી જ્યારે શીલ પ્રભુપાદ નાના હતા, નાનેથી એમને ભક્તિ કરી છે. આવી રીતે રમતમાં એમને જગન્નાથની રથ કાઢી હતી અને કેટલા લોકો ખુશ થયા હતા, છોકરાઓ બધા એટલા રાજી થયા હતા. અને એકચ્યુઅલી એમના પપ્પાને જે એમના ફ્રેન્ડ્સ હતા, નેબર હતા, એ કહેવા કે તમે આટલી મોટી આવી રીતે કીર્તન રાખ્યું ને આવી રીતે યાત્રા કાઢી, તમે અમને ના ઇન્વાઇટ કર્યું, તમે અમને ના બોલાવ્યું. તો ત્યારે એમના પપ્પા કહે છે કે ના ના, તો છોકરાની રમત જ છે, અમે કાંઈ યાત્રા કે કાંઈ કાઢી નથી, પણ આ લોકોને રમવું તું કરીને અમે કાઢી છે. તો એ બધા ભેગા થાય છે, પ્રસાદ બનાવે છે અને ભોગ ધરાવીને પ્રસાદ, એટલે આખું એક ફેસ્ટિવલ જ થઈ જાય છે. તો ઇમેજિન અત્યારના રમતમાં તો શું હોય છે, ક્રિકેટ હોય છે, ફૂટબોલ હોય છે, કે છોકરાને આવી રમત રમાડે છે, પણ આ રમતમાં પણ ભક્તિ થઈ છે અને એટલે પ્રભુ જેવા શુદ્ધ ભક્ત થાય છે અને આખા વર્લ્ડમાં ભક્તો બનાવે છે. તો હરે કૃષ્ણનો મહામંત્રનો રોજ જાપ કરવો જોઈએ. અને આપણો આ મંત્રનું જે પંચતત્વ મંત્ર પહેલા જે બોલાય છે અહીંયા લખ્યું છે. તો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ચેન્ટ એન્ડ બી હેપી. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપાસિંધુભ્યेव च पतितनपावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अंतकोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्णा સર્વને. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી. કાંઈ ભૂલ ચૂક થાય તો બી ક્ષમા કરજો અને કાંઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ. હરે કૃષ્ણ માતાજી. યસ, હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી.